ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ બે લેક્ચરની અંદર તમને ખ્યાલ છે અમે આપણે એવી રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા હતા. કઈ ગતિના સમીકરણ? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. પહેલો જે પાર્ટ હતો એની અંદર આલેખની મદદથી સમજાતા. બીજો જે પાર્ટ હતો એની અંદર આપણે સંકલનની મદદથી સમજાતા. ઠીક છે? અચળ પ્રવેગી ગતિના પહેલા તો મિત્રો તમને ત્રણ સમીકરણ કમ્પલસરી આવડવું પડે. શું સમીકરણ છે? એક વખત મને લખાવી દો. પહેલું સમીકરણ v is equal to v0 plus at. પહેલું સમીકરણ આ છે. બીજું સમીકરણ લખાવો તો કે d is equal to v0t plus 1/2 at square. અને ત્રીજું સમીકરણ છે v square minus v0 square is equal to 2ab. બરાબર ને? બધાની ઓળખ એક વખત આપી દો. અને કઈ ઝડપ કહેવાય અથવા તો કયો વેગ કહેવાય? તો કે અંતિમ વેગ. v0 એટલે પ્રારંભિક વેગ. મગજની અંદર ફિક્સ કરી નાખજો, કોઈ ઓપ્શન નથી. એ એટલે પ્રવેગ. અચળ પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગ કેવો હોય? અચળ હોય ત્યાં જ સમીકરણ આપણે લગાવવાના. ઓકે, ડી એટલે શું કહેવાય? ડી એટલે કહેવાય સ્થાનાંતર. ધ્યાનમાં રાખો, ડી એટલે શું છે? સ્થાનાંતર. બાકી બધી નોર્મલ ટર્મ. ટી એટલે સમય. ટી એટલે સમય. ક્લિયર? આજે મિત્રો આપણે આ ત્રણ જે સમીકરણ છે એના ઉપરથી જ બધા દાખલા ગણવાના છે. આના ઉપરથી જ તે સ્વાધ્યાયને ઉદાહરણને લગતા જે કંઈ પણ દાખલા છે એ આ ત્રણ સમીકરણમાંથી કોઈ પણ જે સમીકરણ ચાલતા હોય એનો ઉપયોગ કરવાનો અને દાખલા ગણવાના. શરૂઆત કરીએ. ચાલો, બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે ગણીએ. બધા દાખલા સરળ છે, ખાલી સમીકરણ કઈ રીતે યુઝ કરવાના એ તમારે શીખવાનું છે ધીરે ધીરે. શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ગણીએ છીએ દાખલા નંબર ઉદાહરણ 3.4. ચાલો, ઉદાહરણનો દાખલા નંબર 3.4. બરાબર ધ્યાન આપો. એક્ઝામ્પલ નંબર 3.4. શરૂઆત કરીએ. રકમમાં ધ્યાન આપજો. ચાલો, શું કે છે રકમની અંદર? બરાબર સમજો. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એક બહુમાળી મકાન છે. ચાલો બતાવી દો ઝડપથી. એક મકાન બતાવી દો. નીચે હું આ રસ્તા જેવું બતાવી દો અથવા તો આધાર બતાવી દો. જોજો, માની લો કે એક બહુમાળી મકાન છે. આ કોઈ મકાન છે. આટલું ધ્યાનમાં રાખો. ચાલો, આ કોઈ મકાન છે. એની ટોચ ઉપરથી એટલે અહીંયાથી તમે કોઈ વ્યક્તિ ઉભેલો હશે, મે બી અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલો છે. ટોચ પરથી એક બોલને કેટલા ઝડપથી અથવા કેટલા વેગથી એને ફેંકો. જો એને લખેલું ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં એટલે ઉપર તરફ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. મિત્રો તમે ફેંકા હાથમાં, અહીંયા આ ભાઈના હાથમાં બોલ છે, એને અહીંયાથી એને બોલને ફેંકવા આવે છે આમ ઉપર તરફ આમ ફેંકા. કેટલાથી? તો કે 20 થી. જો મિત્રો ફેંકે છે એટલે એને કહેવાય પ્રારંભિક ઝડપ. તો પ્રારંભિકને તો શું કહેવાય? તો કે v0. તો કે v0 બરાબર કેટલા? તો કે 20 મીટર પર સેકન્ડ. કેમ કે પેલા હાથમાં હશે એટલે એને ફેંકે છે આવી રીતે આમ. તો પ્રારંભિક કેટલા થયા? તો કે 20 મીટર પર સેકન્ડ. એનો વેગ થઈ ગયો અથવા એની ઝડપ થઈ ગઈ. ક્લિયર? ચાલો પછી આગળ જાઓ. ઝડપથી ફેંકવામાં આવે છે. હવે જોજો, દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડાને જે બિંદુએથી ફેંકવામાં આવે છે, અહીંયાથી ફેંકવામાં આવે છે, તે બિંદુની જમીનથી ઊંચાઈ એટલે એનો મતલબ આ જમીન છે. જમીનથી ઊંચાઈ કેટલી આપેલી? તો કે 25 મીટર. એનો મતલબ એવો છે મિત્રો, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કહો તો એ કેટલું છે? 25 મીટર. સમજાય છે? એટલે આ જે હાઈટ છે એ કેટલી છે? 25 મીટરની. ક્લિયર? તો હું લખી દઉં બહુમાળી મકાનની ઊંચાઈ બરાબર કેટલી છે? તો કે 25 મીટર. ચાલો, આને ધ્યાનમાં રાખજો. બહુમાળી મકાન જે છે એની ઊંચાઈ કેટલી થઈ? 25 મીટર. જાઓ પાછા આગળ. એ દડો કેટલી ઊંચાઈએ પહોંચે? પહેલો સવાલ આવી ગયો. એનો પહેલો સવાલ શું છે? કે બોલ કેટલી ઊંચાઈએ પહોંચશે? પહેલો સવાલ આવી ગયો. શું કહે છે? ફરીથી સમજીએ કે એને બોલ હાથમાં લીધો છે, બોલને ફેંકે છે, તો એમ કહે છે કે કેટલી ઊંચાઈ સુધી પહોંચશે, મેક્સિમમ કેટલો ઉપર જશે. પહેલો સવાલ આ છે કે બોલ કેટલી ઊંચાઈએ પહોંચશે. પહેલો સવાલ. બીજો સવાલ શું કહે છે સમજી લઈએ સાથે સાથે, પછી જવાબ લખીએ. બી ભાગ. ચાલો, બી ભાગની અંદર શું કહે છે વાંચી લો. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? બોલ ઉપર ગયો, પછી એક સમય પછી બોલ ક્યાં આવશે? તો કે નીચે આવશે. નીચે આવતા આવતા કોને અથડાશે? તો કે જમીનને અથડાવશે. જમીન સાથે અથડાશે. તો ઈ જમીન સાથે અથડાય એ પહેલા એ કેટલું અંતર કાપશે? અંતર કીધું છે સમય? હા, સોરી.
તે પહેલા કેટલો સમય લેશે? બોલ અહીંયાથી ઉપર ગયો એટલે એની માટે લાગતો સમય, પછી ઉપરથી નીચે આવશે એની માટે લાગતો સમય 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 સમય, અને અહીંયા અથડાય પેલા કેટલો સમય લેશે એને આપણે ગણવાના છે. ક્લિયર? તો આ બીજું સેન્ટેન્સ લખી દો કે દડો જમીનને અથડાય, લખી દો કે બોલ જમીનને અથડાય તે પહેલા લાગતો સમય. આ આપણે શોધવાનું છે. એટલે બે વસ્તુ આપણે શોધવાની છે. એક આપણે શોધવાનું છે કે એ કેટલી ઊંચાઈ સુધી પહોંચશે, અને બીજું એ જમીનને અડકે ત્યાં સુધીમાં એ કેટલો સમય લે છે, ત્યાં સુધીમાં કેટલો સમય લે છે. આ બે વસ્તુ શોધવાનું. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. એકદમ સીધો સાદો દાખલો છે, બરાબર સમજીએ. જો એને કેટલી ઝડપથી ફેંકવામાં આવ્યો છે, કેટલી ઝડપથી ફેંકવામાં આવ્યો તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે ઉપર 20 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકો. બહુમાળી મકાન જે છે એની ઊંચાઈ કેટલી? તો 25 મીટર. સવાલ બે છે આપણી પાસે કે બોલ કેટલી ઊંચાઈએ પહોંચશે. પહેલા આની વાત કરીએ, એ ભાગની. ચાલો આન્સર લખીએ. એ ભાગથી શરૂઆત કરીએ. ચાલો એ ભાગ શું કે છે? બોલ કેટલી ઊંચાઈએ પહોંચશે. હવે બરાબર ધ્યાન આપો. આ બધા દાખલા માટે અચળ પ્રવેગી ગતિની આપણે વાત કરી દીધો. સમીકરણ કઈ આવે તો કે v v0 + at. એક આ સમીકરણ આવી શકે, એક આ સમીકરણ આવી શકે તો કે d v0t + 1/2 at². એક આ સમીકરણ આવી શકે, અને ત્રીજું સમીકરણ આવી શકે v² - v0² = 2ad. આ ત્રણ સમીકરણ આવી શકે. હવે આ ત્રણ સમીકરણમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરવાનો અને આપણે જવાબ લેવાનો. હવે સમજીએ બોલ કેટલી ઊંચાઈએ પહોંચશે. મિત્રો અહીંયા બોલ લીધો, તમે હવામાં પ્રારંભિક કેટલી ઝડપથી ફેંકો તો કે 20 થી. હવે હવામાં ઉપર જશે. એક સમય એવું આવશે કે બોલ ઉપર સ્થિર થઈ જશે, અને પછી ક્યાં આવશે? નીચે. એક સમય એવો કેવો જશે કે એકદમ મહત્તમ ઊંચાઈ પહોંચી જાય છે. એ કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. પછી એની કરતા ઉપર જાય નહીં. એટલે એ કઈ ઊંચાઈ કહેવાય? મહત્તમ ઊંચાઈ. તો એનો મતલબ એવો છે મિત્રો, અહીંયાથી આ બોલ ફેંકો, પછી ઉપર ગયો, અહીંયા એવું માની લો કે અહીં સ્થિર થઈ ગયું, તો એનો મતલબ આ ઊંચાઈ જે કહેવાય એને કઈ ઊંચાઈ કહેવાય તો કે મહત્તમ ઊંચાઈ. અહીંયાથી ફેંકે છે, એ ઉપર જાય છે, અહીંયા આવીને માની લો કે સ્થિર થયો, તો મિત્રો જ્યાં સ્થિર થયો ત્યાં વેગ કેટલો થઈ જાય તો કે 0. કેમ કે 0 થાય એટલે જ નીચે આવે છે ને. એટલે જ્યાં એ મહત્તમ ઊંચાઈએ જશે ત્યાં એનો વેગ કેટલો થઈ જશે? 0. એટલે એનો મતલબ એવો છે મિત્રો, પ્રારંભિક કેટલો તો કે 20, અંતિમ કેટલો તો કે 0, અને મહત્તમ ઊંચાઈ એટલે આ તમારે શોધવાનું છે. આ કઈ ઊંચાઈ કહેવાય? મહત્તમ. કેમ કે એનાથી ઉપર જઈ શકે નહીં, એટલે એ થઈ ગયા મહત્તમ. તો આ જે ભાગ છે એને હું કહી દઉં મહત્તમ ઊંચાઈ, એને હું h' નામ આપી દઉં. સમજાય છે? એટલે પેલા અહીંયા લખી નાખો, અહીં મહત્તમ ઊંચાઈ h' છે. આપણે પેલા ધારી લીધું અહીં મહત્તમ ઊંચાઈ કેટલી છે? h'. અને અંદર સમીકરણની અંદર આપણે ડેટા કયા મળી ગયા? એક આ મળી ગયા અને એક આ. જ્યાં v0 બરાબર કેટલા તો કે 20 મીટર પર સેકન્ડ, અને મહત્તમ ઊંચાઈ જઈને વેગ કેવો થઈ જાય? 0. તો v ની કિંમત કેટલી થઈ ગઈ તો કે 0. શું શોધવા છે? મહત્તમ ઊંચાઈ h'. મિત્રો આમાં સમજો, આમાંથી કયું સમીકરણ લેવાય? ચાલો જલ્દી જવાબ. આ સમીકરણ લેવાય, આ લેવાય કે આ લેવાય? શું શોધી છે? મહત્તમ ઊંચાઈ એટલે આ એક પ્રકારનું અંતર. જો અથવા એક પ્રકારનું સ્થાનાંતર કહી શકો. એટલે આ તમારે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર શોધવું તો એનો મતલબ d વાળું સમીકરણ લેવાય, કાં તો આ લેવાય અને કાં તો આ લેવાય. હવે આ બંનેને સમજો, આ લેવું છે કે આ લેવું છે એને સમજો. જોજો, અંતિમ વેગ છે તો કે 0, પ્રારંભિક વેગ છે તો કે છે, પ્રવેગ એટલે બોલો જલ્દી મિત્રો. પ્રવેગ ક્યાં લાગે તો કે નીચે તરફ લાગે. પ્રવેગ હંમેશા ક્યાં લાગે? કોઈ પણ પદાર્થ ઉપર જતો હોય કે નીચે જતો હોય તો એને પ્રવેગ ક્યાં લાગે? હંમેશા નીચે તરફ. અને કેટલો હોય તો કે 9.8. આને કહેવાય મિત્રો ગુરુત્વ પ્રવેગ. 9.8 મીટર પર સેકન્ડ². આ એનો એકમ છે. એટલે એનો મતલબ કે એની જગ્યાએ તમે લખી શકો g. સમજ પડે? એની જગ્યાએ શું લખી શકો તમે? એની જગ્યાએ શું લખી શકો? ગુરુત્વ પ્રવેગ. અહીંયા પ્રવેગ છે પણ આપણે કયો લખવાનો? ગુરુત્વ પ્રવેગ. એને દર્શાવી દેવાનો g વડે. એટલે એનો મતલબ g છે. તો મિત્રો d મળી જાય. જો તો આપણને d મળી જાય. સમજાય છે? એટલે અંતિમ છે, પ્રારંભિક છે, તો એનો મતલબ હવે મનમાં પ્રશ્ન થાય, સર આ સમીકરણ કેમ ન લીધું? મિત્રો આ સમીકરણ લેતો પ્રોબ્લેમ શું થાય? આ શોધવાના છે. ચલો v0 તો છે પણ મિત્રો t નથી. જો સમય આપણને નથી આપે, એટલે આ સમીકરણ પણ ચાલે નહીં. આ તો ચાલવાનું જ નતું, કેમ કે આની અંદર સ્થાનાંતર નામનું પદ જ નથી. જો
એટલે ફાઇનલી આ સમીકરણ જ ચાલે. સમજાય છે? એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો શું લખાય? તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી કયું સમીકરણ લખાય? તો કે v² - v0² = 2ad. પહેલી વસ્તુ આ. હવે સાંભળો, આપણે a ની જગ્યાએ શું લખીએ છીએ? g, જ્યાં a એટલે પ્રવેગ, પણ કયો પ્રવેગ? તો કે ગુરુત્વ પ્રવેગ. એટલે એની જગ્યાએ લખી દીધા g. હવે ધ્યાનમાં રાખજો, ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે છે મિત્રો? નીચે લાગે છે, નીચે. તો નીચે લાગતો હોય તો નીચે માટે લખવાના માઇનસ, એટલે અહીંયા લખી દેવાના માઇનસ. આટલું ધ્યાનમાં રાખવાનું. પદાર્થ ઉપર ગતિ કરે એ નીચે ગતિ કરે, જો મુક્ત હોય તો એની જગ્યાએ શું લખી દેવાના? g. g એટલે શું કહેવાય? તો કે ગુરુત્વ પ્રવેગ. અને નીચે તરફ હોય એટલે આપણે લખીએ છીએ માઇનસ. આટલું ધ્યાનમાં રાખવાનું. અને g ની કિંમત તમારે લખવી તો કેટલી લખાય? તો કે 9.8 મીટર/સેકન્ડ². મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, હું બોલું સાંભળજો. રકમની અંદર a ની કિંમત તમને કહી દીધી, સોરી g ની કિંમત તમને કહી દીધી હોય કે 9.8 મીટર/સેકન્ડ² લેવાની, તો લેવાની. દાખલા તરીકે રકમની અંદર g ની કિંમત નથી આપેલી તો તમે અપ્રોક્સિમેટલી 10 મીટર/સેકન્ડ² લઈ શકો. જો એને કહી દીધું હોય કે 9.8 લેવાના તો 9.8 જ લેવાના. જો એને કોઈ વાત ન કરી હોય તો પછી 10 ના 10 જ લેવાના. ક્લિયર? ચાલો આટલી વાત થઈ ગઈ. હવે આની અંદર બધી કિંમત મૂકી દો. ચાલો v² v એટલે કેટલા છે? તો કે 0. ચાલો આ તો 0 નો વર્ગ એટલે એનો કોઈ મતલબ નથી. માઇનસ v0² એટલે આનો વર્ગ. ચાલો અહીંયા 20 નો વર્ગ, 20 નો વર્ગ. ચાલો ઇઝ ઇક્વલ ટુ 2. a ની જગ્યાએ મૂકવાના -g, તો અહીંયા મૂકી દો -g. d એને તો આપણે શોધવા છે, મહત્તમ ઊંચાઈ. હા, મહત્તમ ઊંચાઈ. તો મિત્રો અહીંયા હવે d નો લખાય. d ની જગ્યાએ શું લખાય? h'. કેમ કે આપણે અહીંયા કીધું છે અહીં મહત્તમ ઊંચાઈ એટલે h' છે. એટલે આપણી માટે d કોણ બની ગયા? h'. એટલે તમારે અહીંયા લખવું તો લખી દેવાનું અહીંયા. ઉપરાંત d બરાબર h' એમ. એટલે જ્યાં d દેખાય ત્યાં શું લખી દેવાના? h'. ક્લિયર? ઓકે. હવે કોને શોધવા છે? h' ને. બસ શોધી નાખો, આરામથી થશે. આ માઇનસ ના માઇનસ એમનો 2 નો વર્ગ 4 0 0 = 2. g ની કિંમત -9.8 અને લખી દો h'. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ. ક્લિયર? આ 400 છે, આ 2 છે એટલે 2 ભાગાકારમાં એટલે 200, એટલે અહીંયા થઈ ગયા 200. કેવા છે આવું? h' ને સૂત્રનો કરતા બનાવો તો h' બરાબર 200 ભાગ્યા 9.8. કરી નાખો કેલ્સીમાં ઝડપથી. 200 ભાગ્યા 9.8 જે કાંઈ જવાબ આવે છે 200 ભાગ્યા 9.8. મિત્રો જવાબ આવે છે 20.40. તો અહીંયા લખી દો h' બરાબર 20.40. એકમ કયો થઈ ગયો? તો કે મીટર. આવી ગયો જવાબ 20.40. એનો મતલબ શું થયો? કે તમે અહીંયાથી બોલને ફેંકો તો બોલ કેટલા મીટર ઉપર જશે? અંદાજે 20 મીટર જેટલું. 20.40 એટલે એપ્રોક્સિમેટલી હું શું બોલું છું? 20 બોલું છું. સમજ પડે છે? તમે અહીંયાથી બોલને 20 થી ફેંકો એટલે કેટલો ઉપર જશે? તો કે અહીંયાથી અહીંયા સુધી 20 મીટરનું અંતર છે. એટલે આ જવાબ આવી ગયો. ક્લિયર છે? પાક્કું? ઓકે. ચાલો આગળ જઈએ. મિત્રો એક વસ્તુ સમજો, અંદર છે ને આપણને g ની કિંમત 10 આપી દીધી છે. જો g ની કિંમત 10 આપી, તો પછી એક કામ કરીએ ને, g ની જગ્યાએ હું 10 જ લખી દઉં. ચાલો તો છે ને સરળ થઈ જશે. જો અહીંયા હું 10 લખી દઉં, અહીંયા પણ 10 કરી દઉં. એને 10 આપેલા છે તો આપણે ચેન્જ કરવાની જરૂર નથી. તો આ કેન્સલ થઈ ગયા એટલે જો 20 આવી ગયા. જો સમજ પડે છે? ચાલો અહીંયા ઓકે. એટલે રકમની અંદર ચેક કરી જ લેવાનું. ન આપેલા હોય મીન્સ કે આપી જ દીધા હોય છે કે g બરાબર 9.8 લ્યો તો 9.8 લ્યો. એને એવું કીધું કે g બરાબર 10 લ્યો તો 10 લેવાના. રકમની અંદર કાંઈ આપેલું ન હોય તો તમારે 10 લઈ લેવાનું. તમારે કાંઈ વાંધો નથી. રકમની અંદર કાંઈ આપેલું જ ન હોય તો 10 લઈ લેવાનું. ચલો એક જવાબ આવ્યો કે 20 મીટર ઊંચાઈ સુધી જશે. એક જવાબ પૂરો. હવે બી ભાગ સમજીએ. બી ભાગ સમજીએ. ચાલો આને હું સાફ કરી નાખું છું. હું બોર્ડ ઉપર એકવાર ચેક કરી લઉં બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ ક્લિયર છે. બી ભાગ સમજીએ. બોલ જમીનને અથડાય તે પહેલા લાગતો સમય. બોલ જમીનને અથડાય તે પહેલા, મિત્રો સાંભળો, તમે બોલને જેવું ઉપર ફેંકો તો પહેલા એ ઉપર જાય તો એની માટે સમય લાગે, અને પછી ઉપરથી નીચે આવે એની માટે સમય લાગે. બોલને હું ફેંકું એટલે પહેલા એ કેટલો ઉપર જશે? તો કે h' સુધી, એટલે કે 20 મીટર સુધી ઉપર જશે. એ માટે કંઈક સમય લે. પછી બોલ ઉપરથી ક્યાં આવે? નીચે, તો એની માટે સમય લે. તો આપણે એક કામ કરીએ, બોલ પહેલા ઉપર જાય એની માટેનો સમય ગણી નાખીએ, અને બોલ પછી જમીનને અથડાય ત્યાં સુધીનો સમય ગણી નાખીએ. સમજ પડે? ઉપર જાય એનો સમય ગણી નાખો,
નીચે જાય એનો સમય ગણ નાખો, બંને સમયનો શું કરી નાખો સરવાળો, એટલે ટોટલ સમય. એટલે જો આ મળી જાય અથડાય તે પહેલા લાગતો સમય, એટલે જસ્ટ અથડાય એ પહેલા કેટલો સમય લાગે એ મળી જાય. એટલે પહેલા ઉપર જવા માટે લાગતો સમય અને પછી નીચે જવા માટે લાગતો. સમજ્યા? ઉપર જવા માટે એટલે ક્યાંથી, તો કે અહીંયાથી ઉપર જાય ત્યાં સુધીમાં કેટલો સમય લે, સમજાય છે? એટલે હું લખી જોજો હવે બોલ લખી જોજો મિત્રો, અહીંયાથી અહીંયા સુધી કેટલો ઉપર જાય છે 20 મીટર. જો અહીંયા લખેલું છે 20 મીટર. હવે બોલ 20 મીટર ઉપર જાય તે માટે લાગતો સમય, આ આપણે શોધવો છે. લાગતો સમય શોધવો છે કે ઉપર જાય ત્યાં સુધીમાં કેટલો સમય લાગે. હવે મિત્રો સાંભળો, કેટલો ઉપર જાય તો કે 20 મીટર. એટલે એવું સમજી શકાય કે આ ડી ની કિંમત છે, અંદાજે ડી ની કિંમત સમજ પડે છે? કેટલો ઉપર ગયો તો કે 20. તમે અહીંયા h ડેશ લખો તો મને વાંધો નથી, એક પ્રકારનું અંતર છે, એક પ્રકારનું સ્થાનાંતર છે. અંતર નહીં બોલું, સ્થાનાંતર જ બોલીશ કે d બરાબર કેટલા તો કે 20 મીટર. જે આ d ના કેટલા ઉપર ગયા તો કે જો આટલા. એટલે આ એક કિંમત છે. હવે સાંભળો મિત્રો, અહીંયાથી ચાલુ થાય, મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો થઈ જાય તો કે 0. એટલે અંતિમ વેગ. હવે અંતિમ વેગની કિંમત કેટલી તો કે 0. જોજો અંતિમ વેગની કિંમત કેટલી? 0. પ્રારંભિક વેગની કિંમત કેટલી છે? પ્રારંભિક વેગ v0 કહી દઉં તો એની કિંમત છે કેટલી આપેલી છે આપણને? પ્રારંભિક 20 મીટર પર સેકન્ડ. અને શોધવાનો મારે સમય છે. આટલા આપણી પાસે ડેટા છે અને આપણે સમયને શોધવો છે. એ તો આરામથી મળે. 3 સમીકરણ છે, એમાં પહેલું સમીકરણ યાદ કરો તો પહેલું સમીકરણ શું છે તો કે v = v0 + at. મળી ગયો જવાબ. મળી ગયો જવાબ. v એટલે અંતિમ તો કે 0. ઓકે. v0 એટલે પ્રારંભિક એટલે 20. ઓકે. a એટલે જલ્દી a એટલે 10, પણ કઈ તરફ? નીચે તરફ એટલે -10. અને t એટલે સમય. તો મળી ગયો. સમજ પડે છે? એટલે બધી કિંમત આની અંદર જવાની. ચાલો v ની જગ્યાએ મૂકી દો 0, v0 ની કિંમત મૂકી દો 20 પ્લસ a ની જગ્યાએ મૂકી દો -g અને અહીંયા મૂકી દો t. ચાલો 0 અહીંયા મૂકી દો 20 પ્લસ માઇનસ g ની જગ્યાએ મૂકી દો 10, અહીંયા મૂકી દો t. ચાલો પ્લસ 20 આ બાજુ જશે તો -20 એટલે આ બાજુ -20 ઇઝ ઇક્વલ ટુ -10 ઇન્ટુ t. માઇનસ કેન્સલ, t ને સૂત્રનો કરતા તો 20 10 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા આવી ગયા 10, 0 0 કેન્સલ, એટલે t બરાબર 2 સેકન્ડ. એનો મતલબ શું થયો કે તમે અહીંયાથી ફેંકો તો મહત્તમ જ્યાં ઊંચાઈએ પહોંચે ત્યાં સુધીમાં ઈ કેટલો સમય લે છે? 2 સેકન્ડ. ટૂંકમાં અહીંયાથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લે? 2 સેકન્ડ. ઉપર જવા માટે કેટલો સમય લીધો? 2 સેકન્ડ. હવે તો એ સમય શોધી નખાય. નીચે આવવા માટે લાગતો સમય સમજ પડે છે? ક્યાં? નીચે આવવા માટે લાગતો સમય. હવે એને શોધીએ, પણ ઈ શોધતા પહેલા મિત્રો એક સમજજો વસ્તુ. જો અહીંયાથી અહીંયા કેટલું અંતર છે? 25 મીટર. અહીંયાથી અહીંયાનું કેટલું છે આપણે ગણેલા છો, h એટલે 20 મીટર. જો આ છે 20 મીટર. હવે મિત્રો મેક્સિમમ ઈ અહીંયા સુધી પહોંચી ગયો અને હવે અહીંયાથી ઈ નીચે આવશે. જોજો અહીંયાથી ઈ નીચે આવશે. તો હવે અહીંયાથી અહીંયા આવવા માટે લાગતો સમય આપણે શોધવો છે. તો પહેલા ઈ સમજો, અહીંયાથી અહીંયા આવે ત્યાં સુધીમાં સ્થાનાંતર કેટલું છે? આ સ્થાનાંતર કેટલું છે? આ 20 25 એટલે 45. એટલે આપણે અહીંયા સેન્ટેન્સ શું લખાય? હવે બોલ 45 મીટર નીચે આવે તે માટે લાગતો સમય. હવે કેટલો નીચે આવે છે? ટોટલ 45 મીટર. અહીંયાથી અહીંયા સુધી નીચે આવે છે. ક્લિયર? તો હવે કરીએ શું શોધો? પાછો સમય. હવે પાછો મિત્રો 3 સમીકરણ છે. હું છે ને એક વખત 3 એ 3 લખું કે જેથી તમને સમજાય કે કયું સમીકરણ લેવાય. જો એક સમીકરણ આ v = v0 + at. ઓકે. બીજું સમીકરણ d = v0t + 1/2 at². અને ત્રીજું સમીકરણ v² - v02 = 2ad. ચાલો મને જવાબ આપો. શું શોધવું? પહેલા તો એક વસ્તુ સમજી લો, સમય શોધવું છે અને સ્થાનાંતર આપેલું છે. તો એનો મતલબ 3 માંથી કયું સમીકરણ લખવાનું કે જેની અંદર સમય પણ હોવો જોઈએ અને સ્થાનાંતર પણ હોવું જોઈએ? ચાલો આની અંદર સમય છે પણ સ્થાનાંતર નથી એટલે આ નો ચાલે. આની અંદર સ્થાનાંતર છે, જો d છે, d સ્થાનાંતર છે પણ સમય નથી એટલે આ નો ચાલે. તો સમીકરણ આ જ ચાલે ખાલી. જો
એટલે આ સમીકરણનો ઉપયોગ કરી નાખો. ચાલો લખીએ સમીકરણ. ખબર પડે છે? બસ આ જ સમજવાનું છે ખાલી. ત્રણ સમીકરણમાંથી સમીકરણ કેવી રીતે પકડવાનું હોય તો કે d = v0t plus 1/2 at². હવે બરાબર ધ્યાન આપજો. હવે d ની જગ્યાએ કેટલા મૂકવાના? સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધીનું તો કે અહીંયાથી અહીંયા કેટલાનું છે 45 મીટરનું. આપણે ક્લિયર લખ્યું છે તો અહીંયા d ની જગ્યાએ લખી દો 45. હવે મજા આવશે. જોજો v0 એટલે પ્રારંભિક વેગ. મિત્રો પ્રારંભિક વેગ હવે કયો થોડું સમજો તો. પ્રારંભિક વેગ એટલે મિત્રો હવે આપણે બોલને અહીંયાથી અહીંયા આવે એ ગણીએ છીએ તો આ કહેવાય પ્રારંભિક અને અહીંયા કહેવાય અંતિમ. જ્યારે તમે બોલને હાથમાંથી ફેંકતા હો ત્યારે જે ફેંકો એ કહેવાય પ્રારંભિક અને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં મેળવે એને કહેવાય અંતિમ. હવે આથી આપણે બીજી કન્ડિશન વિચારે અહીંયાથી અહીંયા સુધી નહીં તો અહીંયા હોય એને કહેવાય પ્રારંભિક, અહીંયા હોય એને કહેવાય અંતિમ. તો અહીંયા તો બોલ સ્થિર હતો તો વેગ કેટલો કહેવાય 0. તો હકીકતમાં v0 એટલે પ્રારંભિક વેગ અને પ્રારંભિક વેગની કિંમત કેટલી 0. જો આ ખબર પડવી જોઈએ. ત્યાર પછી તમારે એવું નહીં વિચારવાનું કે મેં અહીંયાથી ફેંકો તો એટલે એ પ્રારંભિક. ના, એનો કેસ તો આપણે અહીંયા પૂરો કરી દીધો. આપણે આખો બીજો કેસ લીધો કે હવે ઉપરથી નીચે આવે છે તો ઉપર 0 પ્રારંભિક વેગ 0 છે એટલે અહીંયા આપણે લખી દીધા છે. આ બહુ શાંતિથી તમને સમજાવવું જોઈએ. ક્લિયર? ચાલો 0 પછી અહીંયા t એમ પ્લસ 1/2. ચાલો મિત્રો g ની સોરી એની જગ્યાએ શું લખી દેવાય તો કે g, પણ g કેવા માઈનસ, કેમ કે નીચે લાગે એટલે અહીંયા લખી દો -g અને આ t² તો છે જ તે. શું થઈ ગયું? આ 45 આ 0 પ્લસ માઇનસ માઇનસ g ની કિંમત 10 છેદમાં આવી ગયા 5 અહીંયા થઈ ગયા t². સમજાય છે? ચાલો 5 અહીંયા થઈ ગયા 2. ક્લિયર? ચાલો આગળ આવી જાઓ. 45 is equal to -2t². બોલો થાય આવું -2 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં તો t² બરાબર 45 છેદમાં -2. હવે થોડું સમજજો મિત્રો. શું ગણીએ છીએ આપણે? સમય નેગેટિવમાં હોય તો કે ન હોય તો પછી આપણે સમય આ નેગેટિવમાં ગણવાનો નહીં, નેગેટિવને આપણે અવગણી નાખવાના. આપણે એવું સમજવાનું કે આપણે મૂલ્ય લઈએ છીએ. કેમ કે સમય કોઈ દિવસ નેગેટિવમાં હોય નહીં તો મૂલ્ય સ્વરૂપે લઈએ તો t² બરાબર શું કહેવાય 45 ના છેદમાં 2 આવી રીતે કહેવાય. સમજ પડે છે બરાબર? પાક્કું ને? ચાલો આને ધ્યાનમાં રાખજો. ફરીથી આની ગણતરી કરીએ. મિત્રો અહીંયા આપણે નાની અમથી ભૂલ કરી. જો અહીંયા વનાફ છે તો મારે વનાફ લખવાનો હોય, જેની જગ્યાએ 10 લખવાના હોય પણ એની જગ્યાએ 5 લખી દીધા. ચાલો આને સુધારી નાખો. જોજો ફરીથી જ કરી નાખીએ. અહીંયા 45 અહીંયા 0 પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા કરી દો માઇનસ. આ વનાફ બેઠા g ની કિંમત 10 એટલે અહીંયા લખી દો 10 × t². ખબર પડી? મેં નીચે 5 લખી નાખ્યા. ઓકે ઠીક છે. ચાલો અહીંયા થઈ ગયા 5. ક્લિયર? ચાલો આગળ જાઓ. તો કે 45 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ના માઇનસ 5t² એટલે t² બરાબર શું કરી દેશું આપણે તો કે 45 છેદમાં 5 પણ કેવા માઇનસ. મેં કીધું એમ આપણે શું લઈએ છીએ મૂલ્ય. તો આ પદ શું બની જાય? આપણે માઇનસને અવગણી નાખશું તો 5 9. ક્લિયર છે? તો t² બરાબર કેટલા થયા? t² બરાબર કેટલા થયા તો કે 9. પણ મિત્રો આપણે તો શું શોધવા છે? t. તો બંને બાજુ શું લેવું પડે તો કે વર્ગમૂળ. તો t બરાબર 9 નું વર્ગમૂળ કેટલું થયું? 3 સેકન્ડ. એનો મતલબ શું થયો? ઉપર જવા માટે કેટલો સમય લીધો? અહીંયાથી અહીંયા જવા માટે કેટલો સમય લીધો? જુઓ તો 2 સેકન્ડ. અહીંયાથી અહીંયા આવવા માટે કેટલો સમય લીધો તો કે 3 સેકન્ડ. તો એનો મતલબ ટોટલ સમય કેટલો લીધો? 5 સેકન્ડ. કેમ કે 2 ઉપર જવા 3 નીચે જવા એટલે અહીં કીધું છું બોલ જમીનને અથડાય તે પહેલા લાગતો સમય. એટલે ઉપરથી નીચે જઈને અથડાય એ પહેલા લાગતો સમય. ક્લિયર? એટલે હજી આપણે કેટલા કરવાના? 2 + 3 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 5. લખી નાખીએ. આમ અહીંયા સાઈડ પર લખી દો, અહીંયા આવી જશે. આમ બોલ જમીનને અથડાય તે પહેલા લાગતો કુલ સમય બરાબર ઉપર જવા માટેના 2 સેકન્ડ પ્લસ નીચે આવવા માટેના 3 સેકન્ડ એટલે બરાબર કેટલી થઈ ગઈ? 5 સેકન્ડ. એટલે ટોટલ કેટલો સમય લાગે? 5. ક્લિયર છે? આખો દાખલો મિત્રો સમજાવવો જોઈએ. ક્લિયર? ચાલો જો મેઇન વસ્તુ આ દાખલાની અંદર શું સમજવાનું કે જે 3 સમીકરણ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ એક જોવાનું. બીજી વસ્તુ
કે તમે જ્યારે ફેંકતા હો એવું કંઈ આપેલું હોય, ફેંકતા હો તો એને પ્રારંભિક કહેવાય, જ્યાં સુધી પહોંચે એને કહેવાય અંતિમ કહેવાય, ત્યાં સુધી પહોંચે એને શું કહેવાય? અંતિમ કહેવાય. હવે માની લો કે કોઈ બોલ છે મારા હાથમાં છે, સાંભળો, અને એને હું છોડી દઉં તો હાથમાં સ્થિર હોય એટલે એને પ્રારંભિક કહેવાય, પછી નીચે જાય એને કહેવાય અંતિમ કહેવાય. સમજે છે? એટલે આટલું ધ્યાનમાં રાખજો. એટલે પ્રારંભિક અંતિમમાં તમને સમજ પડવી પડે. અહીંયા આપણે 45 કેમ લીધા બીજા ભાગની અંદર? 45 એક જ કારણ કે ઉપર ઈ કેટલા સુધી જતો રહ્યો? ઓલરેડી 20 સુધી જતો રહ્યો છે, તો આટલા 20, અહીંયા સુધીનો ભાગ 20 છે, અહીંયા સુધીનો ભાગ 20 છે, અને નીચેનો હજી આ ભાગ કેટલો છે? 25 છે, આ ભાગ 25 છે, તો ટોટલ કેટલા થાય? 45. એટલે આપણે અહીંયા 45 દેખાય. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો આગળ જઈએ. આને હું સાફ કરી નાખું અને પછીનો દાખલો ગણીએ. બરાબર ધ્યાન આપજો. બધા દાખલા મિત્રો આપણે આ 3 સમીકરણનો ઉપયોગ કરીને જ ગણવાના છે, એટલે સાથે સાથે સમજતા જજો. હવે આપણે ગણીએ એક્ઝામ્પલ નંબર 3.5. આપણે કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 3.5. ચાલો ધ્યાન આપજો. 3.5 શું કે છે રકમની અંદર? બરાબર સમજો. ઓકે, મુક્ત પતન. મુક્ત પતન એટલે કૌંસમાં લખ્યું છે ફ્રી ફોલ. મિત્રો શબ્દ યાદ રાખજો, ફ્રી એટલે મુક્ત, ફોલ એટલે પડવું, એટલે એને શું કીધું છે? મુક્ત પતન. ઓકે, મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો, હવાનો અવરોધ અવગણો. મુક્ત પતન કરતા લખી દઉં, મુક્ત પતન કરતા પદાર્થની ગતિની ચર્ચા કરો. આવો કંઈક એને સવાલ કીધેલો છે. બરાબર ધ્યાન આપજો. સવાલ એકદમ નાનો છે, ખાલી આપણે સમજવાનું છે. ઓકે, સવાલ સમજો. મુક્ત પતન કરતા પદાર્થની ગતિની ચર્ચા કરો. કૌંસની અંદર લખેલું છે કે હવાનો અવરોધ અવગણો. એટલે જે કઈ આપણી બાજુબાજુનું વાતાવરણ છે એને આપણે અવગણી દેવાના, કે વાતાવરણમાં કાંઈ છે જ નહીં, અને પછી આપણે બધું કામ કરવાનું. હવે એને સમજો. મુક્ત પતન કરતા પદાર્થની ગતિની ચર્ચા. મિત્રો મુક્ત પતન એટલે અંદર શું મતલબ? સાંભળજો. માની લો કે આ જમીન છે, આ જમીન છે, આપણે આન્સર લખીએ છીએ, કઈ રીતે લખાય એને સમજો. માની લો કે આ જમીન છે. મુક્ત પતનનો મતલબ શું એ જ આપણે સમજવું છે. માની લો તમારા હાથમાં અહીંયા બોલ છે, આ બોલ છે, એને તમે અત્યારે પકડી રાખેલા છે, સ્થિર છે. એટલે મુક્ત પતન એનો મતલબ શું મિત્રો? કે શરૂઆતમાં તમે બોલ છે એને પકડેલો છે, સ્થિર પકડેલો છે, એનો મતલબ પ્રારંભિક વેગ 0. એટલે કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન એવો શબ્દ લખે, મુક્ત પતન એવો શબ્દ, એટલે પહેલી વસ્તુ સમજી જવાની કે v0 બરાબર કેટલા? 0. કે પ્રારંભમાં તમે સ્થિર જ છે, તમે આવી રીતે નથી ફેંકતા, તો એને મુક્ત પતન ન કહેવાય, તો તમે એને ફેંકેલા કહેવાય. હાથમાં પકડી રાખો અને ખાલી છોડી દો, તો જેવા નીચે પડે, તો જો પ્રારંભમાં સ્થિર છે તો મિત્રો પ્રારંભિક વેગ કેટલો? 0. એટલે જ્યારે મુક્ત પતન શબ્દ દેખાય એટલે પહેલી વસ્તુ શું ફિક્સ કરી દેવાની કે v0 બરાબર 0. પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ સમજો. આ બોલ છે એ ધીરે ધીરે ક્યાં જશે? તો કે નીચે જશે. ઓકે, એટલે આ નીચે જશે. જો સમજો, આ નીચે જશે. હવે હું વાત કરું પ્રવેગની વાત કરું. કોની વાત કરું? પ્રવેગ. તો તમને ખબર છે પ્રવેગ કઈ તરફ લાગે? તો કે નીચે તરફ લાગે. કયો પ્રવેગ? તો કે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગને કોના વડે દર્શાવી? તો કે g વડે. એટલે પદાર્થ મુક્ત પતન કરે તો આપણે લખવાના g, પણ કોની જગ્યાએ? તો કે a ની જગ્યાએ. કેમ કે આપણી પાસે તો બધા સમીકરણ કયા છે? તો આ એક સમીકરણ લખી દો અહીંયા, v² - v02 = 2ad. કેવું પતન કરે છે? તો કે મુક્ત પતન. મુક્ત પતન આવે એટલે a ની જગ્યાએ શું લખવા પડે? તો કે g. એટલે હું અહીંયા આવી રીતે બતાવ્યું કે ભાઈ જ્યાં a હોય એની જગ્યાએ શું લખવાના? g. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ગુરુત્વ પ્રવેગ હંમેશા ક્યાં લાગે? તો કે નીચે તરફ. મિત્રો આપણને ખબર છે ઉપર તરફની સંખ્યા ધન હોય, યામાક્ષ પદ્ધતિ હોય, યામાક્ષ પદ્ધતિ, એમાં ઉપર તરફની સંખ્યા ધન, નીચે તરફની સંખ્યા ઋણ. તો આપણે જનરલી એવું લઈ લઈએ છીએ કે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે છે એટલે એને લખી દેવાના માઇનસ. બસ ખાલી આટલું જ સમજવાનું છે. આવી ગયા આપણા જવાબ. હવે જો એના ગતિની ચર્ચા છે, શું કે છે? કેવું પતન કરે છે? તો કે મુક્ત પતન. એટલે એનો પ્રવેગ અચળ. જો ગુરુત્વ પ્રવેગ 9.8 અચળ જ છે. પ્રારંભિક વેગ કેટલો? તો કે 0. કાંઈ નથી કરવાનું. હવે ખાલી 3 સમીકરણ. કઈ રીતે? હવે પ્રવેગી, અચળ પ્રવેગી લખી જોજો. અચળ પ્રવેગી ગતિના
સમીકરણ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ લખાવતો તો કે v = v0 + at. બસ આ કિંમત આની અંદર મૂકી દો, વાત પૂરી થઈ ગઈ. ચાલો, v એટલે કયો વેગ? તો કે અંતિમ વેગ અમને ખબર નથી, નીચે અહીંયા પહોંચે ત્યારે કેટલો વેગ હશે આપણને ખબર નથી, એટલે અહીંયા v. પ્રારંભિક વેગ તો કે 0, એટલે અહીંયા 0 પ્લસ એની જગ્યાએ શું કરવાનું તો કે -g, તો કે -g અને t એટલે સમય થઈ ગયા. તો v બરાબર શું લખાય તો કે -gt. આવી ગયું, વેગ મળી ગયો. એનો મતલબ શું થયો? કોઈ પદાર્થ મુક્ત પતન કરે, તમે હાથમાંથી એને છોડો તો એ દરમિયાન એનો અંતિમ વેગ કેટલો હોય તો કે g × t. આનો મતલબ શું થાય ખબર? સાંભળજો, આ સમીકરણ અહીંયા લખી દો, v = -g × t. સાંભળજો બરાબર, માઇનસ g ની કિંમત માની લો કે હું 10 લઈ લઉં. તો સાંભળો, મેં અહીંયાથી બોલ છોડ્યો અને માની લો કે 3 સેકન્ડની અંદર એ નીચે પહોંચી ગયો. કેટલી સેકન્ડમાં? 3 સેકન્ડમાં. તો t ની જગ્યાએ લખી દો 3. તો 10 તેરીને કેટલા થઈ ગયા? 30 મીટર/સેકન્ડ. એટલે એનો મતલબ આ બોલનો વેગ કેટલો હશે? 30 મીટર/સેકન્ડ. હું અહીંયાથી છોડું અને 3 સેકન્ડની અંદર નીચે પડતો હોય, 3 સેકન્ડની અંદર નીચે પડતો હોય તો t ની જગ્યાએ કેટલા લખું? 3. તો એનો અંતિમ વેગ કેટલો હશે? 30. પ્રારંભિક વેગ કેટલો હશે? આવું કહેવામાં આવશે. સમજાય છે? એટલે એનો તમને વેગ મળી ગયો. ઓકે, હવે બીજું સમીકરણ લઈ લો. ચાલો, બીજું સમીકરણ શું છે? બીજું સમીકરણ છે d = v0t + 1/2 at² કરી નાખો ચેન્જ. d ની અતો d તે કેટલું સ્થાનાંતર, એટલે d ના dm ના બેઠા. ચાલો, v0 ની કિંમત તો કે 0, કેમ કે મુક્ત પતન છે. t ની જગ્યાએ t પ્લસ 1/2 એની જગ્યાએ શું લખવા પડે તો કે -g. અહીંયા લખી દો -g. t ના તો t² બેઠા, સાદો રૂપ આપી દો તો કે d 0 નો મતલબ 0 લખવાની જરૂર નથી. ચાલો આને જવા દો. પ્લસ માઇનસ તો કે માઇનસ, તો અહીંયા શું કહેવાય? આ 1/2 gt² સ્થાનાંતર મળી ગયું. કેટલું અંતર, કેટલું અહીંયાથી ચાલુ કરીને અહીંયા કેટલું સ્થાનાંતર કર્યું એ પણ મળી જાય. જો આટલું આ પણ મળી જાય, d મળી જાય. કેવી રીતે? g તો ખબર જ છે. 3 સેકન્ડમાં પહોંચો તો 3 તેરીને 9, 9 × 10 એટલે 90, 90/2 એટલે 45. એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? 45. ખબર પડી? d અહીંયા d = -1/2 g એટલે માની લો કે હું 10 લઈ લઉં, t ની જગ્યાએ 3 લઈ લઉં, 3 સેકન્ડની અંદર એટલે 3 3 નો વર્ગ, 3 તેરી 9, 9 10 અહીંયા 9 થઈ ગયા એટલે 90 થઈ ગયા, 90/2 એટલે 45. ટૂંકમાં તમે ઓલી હાઈટ હશે, આ હાઈટ, આ તમને હાઈટ મળી જાય કે આ હાઈટ કેટલી હશે તો કે 45 મીટરની. સમજાય છે? ખબર પડે? તમને ખાલી સમય આપી દે કે 3 સેકન્ડમાં 3 સેકન્ડ છે તો એ બિલ્ડિંગ, જે કાંઈ બિલ્ડિંગ છે એની હાઈટ કેટલી હશે તો આપણને એ ખબર પડી જાય. અહીંયા 3 જ મૂકવાના, ખાલી 3. એટલે બિલ્ડિંગની હાઈટ કેટલી તો કે 45 મીટર. આટલી 45 મીટર. સમજાય છે? એટલે d ખબર પડી ગઈ. છેલ્લું સમીકરણ લઈ લો. છેલ્લું સમીકરણ શું છે તો કે v² - v0² = 2ad. મૂકી દો કિંમત. v² અંતિમ અત્યારે ખબર નથી તો અહીંયા મૂકી દો v² માઇનસ v0 એટલે તો પ્રારંભિક એટલે એ 0, 2 એની જગ્યાએ મૂકી દો -g × d. સમજાય છે? ચાલો v² લખી નાખો. તો v² શું કહે તો કે -2gd. બસ કંઈક વેગનું સમીકરણ મળી ગયું. સમજાય છે? બસ તો આવી ગયા સમીકરણ. આજ આપણે સમજવાનું કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિની ચર્ચા. એટલે મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ કેવી ગતિ કરે તો પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ. ના 3 સમીકરણ લખને કરે. આવું ખાલી સમજવાનું છે. ક્લિયર? હવે એક વસ્તુ ધ્યાનમાં આપો. આ પદાર્થ માટે, આ જે કોઈ પણ બોલ માટે છે એને તમે હાથમાં પકડો છો અને છોડો તો એ નીચે પડે છે એ દરમિયાન આપણે એના 3 ગ્રાફ દોરવા છે. કેટલા ગ્રાફ દોરવા છે? 3. એને સમજવાનો પ્રયત્ન કરો. પહેલો ગ્રાફ દોરીશું, જોજો મિત્રો, તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું. પહેલો આલેખ. બીજો દોરીશ વેગ વિરુદ્ધ સમયનો અને ત્રીજો દોરીશ પ્રવેગ વિરુદ્ધ સમયનો. પહેલો દોરું છું સ્થાનાંતર વિરુદ્ધ સમય. અહીંયા લખી દો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો મારે આલેખ દોરવો છે. હવે બરાબર સાંભળજો. પદાર્થ ક્યાં મુક્ત પતન કરે તો કે ઉપરથી નીચે. સાંભળજો, ઉપરથી નીચે. તો એનો મતલબ હું યામાક્ષ પદ્ધતિ દોરું છું. સમજવાનો પ્રયત્ન કરજો. સ્થાનાંતર વિરુદ્ધ સમય એટલે સ્થાનાંતરને હું x કહી દઉં. આમ તો આપણે d આપેલા તો હું d જ રહેવા દઉં. સ્થાનાંતર એટલે d. ચાલો અહીંયા d, અહીંયા કહી દઉં સમય.
તો ઉપર +d કહેવાય, નીચે -d કહેવાય. કેમ કે ઉપર બધી સંખ્યા પ્લસ, નીચે બધી સંખ્યા માઇનસ, એટલે અહીંયા -d. હવે આપણો બોલ છે એ ક્યાં મુક્ત પતન કરે છે? નીચે. તો હું ગ્રાફ કયા ભાગમાં બતાવીશ? નીચેના ભાગમાં. સમજાય છે? ગ્રાફ કયા ભાગમાં બતાવીશ? નીચેના ભાગમાં. હવે માની લો કે અહીંયા બોલ તમારો સ્થિર છે, એટલે સ્થાનાંતર 0, એટલે ગ્રાફ અહીંયાથી ચાલુ થશે 0, એટલે અહીંયાથી ચાલુ થશે. ધીરે ધીરે સમય વધે એમ નીચે આવતા જાય, સમય વધે એમ નીચે આવતા જાય, તો એનો મિત્રો ગ્રાફ મળે આવો. હવે તમને એવું થાય કે સર આ આવી રીતે કેવો ગ્રાફ મળે છે? થોડું સાંભળીએ અને સમજીએ. જોજો મિત્રો, શરૂઆતમાં 0, પછી સાંભળજો કે માની લો કે હજી છે ને થોડોક વ્યવસ્થિત કરી દો, ઉભા રહેજો. જોજો ગ્રાફ દોરી આવી રીતે. આનો મતલબ શું કે t બરાબર 0 સમયે સ્થાનાંતર 0, એટલે બોલ મારા હાથમાં જ છે. હવે અમુક સમય ગયો, માની લો કે 1 સેકન્ડ ગઈ, અહીંયા બતાવું, આ તમારો બોલ છે હાથમાં, તમે અહીંયાથી બોલને છોડી દીધો, માની લો કે t બરાબર 1 સેકન્ડ ગઈ, ત્યાં સુધીમાં બોલ માની લો કે અહીંયા સુધી આવી ગયો. પછીની પાછી 1 સેકન્ડ ગઈ, તો ત્યાં સુધીમાં બોલ અહીંયા આવી ગયો. પછીની પાછી 1 સેકન્ડ ગઈ, તો બોલ અહીંયા સુધી આવી ગયો. અહીંયા તે 1 જ સેકન્ડ લાગી હતી, અને અહીંયા પણ t બરાબર 1 સેકન્ડ જ લાગી. મિત્રો જેમ જેમ બોલ નીચે આવતો જાય ને, એમ એનો વેગ સતત વધતો જાય. કેમ કે અહીંયા લખેલું છે કે અચળ પ્રવેગી ગતિ, એટલે એની ઉપર કેટલો પ્રવેગ લાગે તો કે 9.8 નો પ્રવેગ લાગે. એટલે એનો મતલબ કે જેમ જેમ નીચે આવતા જાય એનો વેગ વધતો જાય. એટલે પહેલી સેકન્ડ ની અંદર માની લો કે એને 1 મીટર અંતર કાપ્યું હોય ને, 1 સેકન્ડ ની અંદર 1 મીટર, તો મે બી એવું બને કે બીજી જ્યારે સેકન્ડ આવે ત્યારે 1 મીટર કરતા વધારે જ કાપ્યું, એટલે માની લો કે કદાચ ત્યારે 1 સેકન્ડ ની અંદર 2 મીટર અંતર કાપી નાખતો. ત્રીજી સેકન્ડ જ્યારે આવે ત્યારે મે બી 1 જ સેકન્ડ ની અંદર 3 મીટર અંતર કાપી નાખતો હોય. એટલે આપણે ગ્રાફાઓ બતાવ્યો. જો સમજો, પહેલી સેકન્ડ 1 મીટર, એટલે માની લો કે આ પહેલી સેકન્ડ લઈ લો તો એને આ 1 મીટર આટલું અંતર કાપ્યું, આટલું. હવે બીજી સેકન્ડ એટલે ગેપ એટલો જ કહેવાય, પણ એને અંતર અહીંયા કાપી નાખ્યું 2 મીટર, એમ વધી ગયું. અને ત્રીજી સેકન્ડ માની લો કે અહીંયા કહી દીધી, તો એને અહીંયાથી 3 મીટર અંતર કાપી નાખ્યું. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ પણ પદાર્થ જ્યારે મુક્ત પતન કરે, પદાર્થ તમે પકડો તો એ મુક્ત પતન કરે તો સમયગાળો તમે એનોય રાખો, પણ એનું અંતર વધતું જાય. પહેલી સેકન્ડમાં કદાચ 1 મીટર કાપે, તો બીજી સેકન્ડમાં કદાચ 1 નહીં ને 1.5 પણ કાપી શકે, 2 મીટર કાપે, 3 મીટર કાપે, એમ પણ 1 કરતા તો વધારે જોઈએ. પછીની 1 સેકન્ડ જાય ત્યારે ધારી લો કે તમે 2 મીટર કાપ્યું, તો પછીની જયારે 1 સેકન્ડ જાય ત્યારે જરૂરી નથી કે 2 મીટર જ કાપે, 2 મીટર નહીં, 2 કરતા વધારે જ કાપે. કેમ કે જેમ જેમ નીચે જાય એમ એનો વેગ વધતો જાય. આટલું ધ્યાનમાં રાખજો. એટલે આપણે ગ્રાફ આવો લખીએ છીએ. ક્લિયર? ચાલો, આ તો સ્થાનાંતર વાળો આલેખ. એની પછીનો આલેખ સમજીએ. આ તો સ્થાનાંતર વિરુદ્ધ. હવે હું દોરી દઉં વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. તો અહીંયા લઈ લો વેગ, અહીંયા લઈ લો સમય. જો ઉપરના તરફના વેગને +v કહું, તો નીચે તરફના વેગને કહેવાય -v. આપણે વાત થઈ હતી. હવે પદાર્થ ક્યાં પડે છે? તો કે નીચે પડે છે. તો વેગ કેવો લેવાનો? નેગેટિવ. એટલે આપણે નીચે આલેખ દોરશું. સમજાય? અને મેં થોડી વાર પહેલા જ કીધું એમ, બોલ જેમ જેમ નીચે આવતો જાય એનો વેગ શું થતો જાય? વધતો જાય, કન્ટિન્યુ વધતો જાય. એટલે એનો આલેખ મળે આવો. જો સુરેખ આલેખ મળે. કેમ કે એનો પ્રવેગ કેવો રે? અચળ. મિત્રો સુરેખ આલેખ હોય ને તો જ પ્રવેગ અચળ રહે. કેમ કે તમને ખબર છે, મારે પ્રવેગ આનો બતાવવો હોય તો વેગ વિરુદ્ધ સમય આલેખનો ઢાળ બતાવવો પડે. તો ઢાળ બતાવવા માટે તમને ખબર છે આપણે આવી રીતે કરતા. તો જો અહીંયા પણ થીટા, અહીંયા પણ થીટા, અહીંયા પણ થીટા. થીટા અચળ, ઢાળ એટલે શું કહેવાય? તો કે થીટા કેવા છે? અચળ. અને ઢાળ એટલે શું કહેવાય? તો કે પ્રવેગ. શું કામ? કેમ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો એનો મતલબ પ્રવેગ કેવો થયો? અચળ. એટલે જો અચળ પ્રવેગી ગતિ. સમજ પડે છે? એટલે આપણને ઈ પણ ખબર પડે કે સતત એનો વેગ કેવો થતો જાય? વધતો જાય. પણ એનો ઢાળ એટલે કે પ્રવેગ કેવો હોય? પ્રવેગ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ અચળ. ઈ અચળ. સમજ પડે? એટલે નીચે જેમ જેમ આવતો જાય એનો વેગ વધતો જાય. ઓકે. અને હવે ત્રીજો આલેખ કરીએ. પ્રવેગ વિરુદ્ધ સમય. થોડું સમજો તો. કોના વિરુદ્ધ?
પ્રવેગ વિરુદ્ધ સમય. મિત્રો પ્રવેગ તો કેવો છે? અચળ. આપણે અહીંયા કીધું જો થીટા થીટા થીટા. પ્રવેગ કેવો છે? અચળ. તો હવે આલેખ દોરી જોજો. હવે બરાબર સાંભળજો. પ્રવેગ વિરુદ્ધ સમય. ચાલો સાંભળજો. ઉપરનો પ્રવેગ પ્લસ છે, નીચેના કહી દો માઇનસ છે, આવું કે ભાઈ? ક્લિયર? ચાલો. પ્રવેગ વિરુદ્ધ સમય. પ્રવેગ કેવો છે? પ્રવેગ કેવો છે? તો કે અચળ છે. સમય જેમ જેમ આગળ જાય એમ પ્રવેગ તો કેવો છે? અચળ. અચળ માં મિત્રો આવું ન દોરે. જો નીચે શું કામ કર્યા? કેમ કે આપણે એ નહીં લખીએ, આપણે જી લખીએ છીએ. પ્રવેગ માટે એની જગ્યાએ આપણે જી લખ્યા. અહીંયા જી લખી દો. માઇનસ શું કામ લખ્યા? કેમ કે નીચે તરફ છે એટલે. તો માઇનસ વાળા પદમાં. હવે જો પહેલી સેકન્ડે પ્રવેગ માની લો કે અહીંયા હું 9.8 લખું, તો પહેલી સેકન્ડે 9.8, બીજી સેકન્ડે 9.8, ત્રીજી સેકન્ડે 9.8, ચોથી સેકન્ડે 9.8. જો બધી જગ્યાએ 9.8 હશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવો. તો એનો મતલબ અંતર ઝડપથી વધતું જાય, વેગ અચળ રહે. વેગ અચળ એટલે સતત વેગ વધતો જાય, અચળ એમ નહીં, વેગ સતત વધતો જાય અને પ્રવેગ અચળ રહે. અંતર પહેલા માની લો કે 1 મીટર કાપ્યું હોય તો પછી કદાચ 2 કાપે, પછી 3 કાપે, સતત વધતું જાય. વેગ સતત વધતો જાય પણ પ્રવેગ કેવો રહે? અચળ. ક્લિયર છે? તો આટલી વસ્તુ તમારે બતાવવાની છે. જ્યારે તમને એવું પૂછે કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિની ચર્ચા કરો તો 3 સમીકરણ લાવો અને આ 3 આલેખ દોરી નાખો. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે? પાછા આગળ જઈએ, નવો દાખલો સમજીએ. આ દાખલાની અંદર જે આપણે સમજ્યા ને કે જેમ જેમ બોલ નીચે આવતો જાય એમની અંતર વધારે કાપતા જાય. ફરીથી આપણે સમજ્યા કે બોલ પહેલી સેકન્ડની અંદર માની લો કે 1 મીટર કાપ્યું, તો બીજી સેકન્ડની અંદર એ 2 મીટર કાપી નાખે છે. એ જે કન્સેપ્ટ સમજે ને એની પરનો બેઠો દાખલો હવે આપણે ગણવાનો છે. બેઠો દાખલો. બરાબર સમજો? કન્સેપ્ચ્યુઅલ દાખલો છે, સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણનો દાખલા નંબર 3.6. ચાલો ગણીએ. 3.6. ચાલો ધ્યાન આપજો રકમની અંદર. દાખલા નંબર 3.6. રકમ બરાબર સમજીએ. ગેલેલિયોનો એકી અંકનો નિયમ. ગેલેલિયોનો એકી અંકનો નિયમ. નીચે આખું જે સેન્ટેન્સ લખેલું છે એ ગેલેલિયોનો એક નિયમ છે, પણ એનું નામ શું? ગેલેલિયોનો એકી અંકનો નિયમ. શું છે નિયમ? વાંચો રકમની અંદર. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ માટે. જોજો અહીંયા કોઈ બોલ લઈ જાઓ, સ્થિર સ્થિતિમાંથી છે, મુક્ત પતન એટલે સ્થિર સ્થિતિમાં એટલે પ્રારંભિક વેગ 0. પહેલી વસ્તુ લખી દેવાની. અહીંયા ચાલો લખી દઉં કે મુક્ત પતન છે એટલે v0 બરાબર 0. ચાલો આગળ વાંચો. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા. હવે જોજો સમાન સમયગાળામાં કપાયેલા અંતરો. સમાન સમયગાળો મિત્રો સાંભળજો. અહીંયાથી તમે છોડો તો માની લો કે અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં માની લો કે t બરાબર 1 સેકન્ડ લે છે. 1 સેકન્ડ લે, અથવા તો આપણે સંજ્ઞા 1 સેકન્ડ એવું ન લઈએ. હું આવું માની લઉં કે અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં માની લો કે t જેટલો સમય લે છે. કેટલો સમય લે છે? t જેટલો. સાંભળજો. અને અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં માની લો કે x જેટલું અંતર કાપે છે પહેલી સેકન્ડમાં. t સેકન્ડમાં એટલે પહેલી સેકન્ડમાં. પછી અહીંયાથી આગળ બીજી t સેકન્ડ જાય સમાન સમયગાળામાં, એટલે અહીંયાથી t સેકન્ડ હોય તો અહીંયાથી સમય તો કેટલો? t છે. સમજાય છે? પણ અંતર જે છે એ x ન હોય, x કરતા કંઈક અલગ હશે, કેમ કે વધી ગયું હશે. તો માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર હું x1 કહી દઉં. એટલે જો પહેલી સેકન્ડ હોય ત્યારે x અંતર કાપે છે, બીજી જ્યારે t જેટલી સમય હોય ત્યારે x1 જેટલું અંતર કાપે. સમાન સમયગાળો એટલે સમયગાળો એ છે પણ અંતર વધારે કાપ નાખ્યું હશે. તો માની લો કે અહીંયાથી આટલું અંતર કાપે છે. સમયગાળો તો કેટલો? t જ છે. એટલે એનો મતલબ કે અહીંયાથી અહીંયાનો સમયગાળો તો કેટલો રહેશે? t જ છે. અહીંયાથી અહીંયાનો સમયગાળો તો કેટલો? t જ છે. અહીંયાથી અહીંયાનો પણ સમયગાળો તો કેટલો? તો કે સમયગાળો તો સમાન જ છે. હવે સાંભળો, અહીંયાથી અહીંયાનું સુધીનું અંતર આપણે x1 કીધું, અહીંયા x કીધું, અહીંયા x1 કીધું, તો મિત્રો અહીંયા કેટલું કહેવાય? x2 કહી દેવાય, કેમ કે અંતર ધીમે ધીમે વધતું જાય.
આ એક આખો કેસ આપેલો છે કે પહેલી સેકન્ડની અંદર કંઈક અંતર, બીજી સેકન્ડની અંદર વધારે અંતર, ત્રીજી સેકન્ડની અંદર એની કરતા વધારે અંતર, આખો કેસ બતાવેલો. હવે સાંભળો, રકમ આપણે પૂરી કરીએ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો, સમાન સમયગાળો, આ સમયગાળો, આ સમયગાળો બધો કેવો છે? સમાન. હું એમ કહું અહીંયા 1 સેકન્ડ તો અહીંયા 1 સેકન્ડ, અહીંયા 1 સેકન્ડ. સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે, સમાન સમયગાળામાં કપાયેલા અંતરો, અંતર એટલે x, x1, x2, એવા ગુણોત્તરમાં હશે, એવા ગુણોત્તરમાં હશે. એટલે એનો ગુણોત્તર એટલે એનો મતલબ મિત્રો x ના છેદમાં x1 ના છેદમાં x2. ગુણોત્તર એનો મતલબ સાંભળજો, x ના છેદમાં x1 ના છેદમાં x2. આને કહેવાય ગુણોત્તર સ્વરૂપ, અથવા તો ગુણોત્તર સ્વરૂપ આને આવી રીતે પણ લખાય. સાંભળજો, x જેમ x1 જેમ x2, આને કહેવાય ગુણોત્તર સ્વરૂપ. x જેમ x1 જેમ x2. હવે સાંભળો, ગુણોત્તર સ્વરૂપમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. આ ફરીથી વાંચું, જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા હોય કૌંસમાં, એટલે કે 1 જેમ 3 જેમ 5 જેમ 7 તેમ સાબિત કરો. સાંભળજો, આનો મતલબ શું કહે છે ખબર મિત્રો? એવું કહે છે કે જો પહેલું અંતર 1 હોય ને, માની લો કે અત્યારે અંતર 1 કાપ્યું હોય, તો પછીની સેકન્ડની અંદર આ અંતર 3 થઈ જવું પડે. આંકડાકીય સ્વરૂપે કહું, માની લો કે અહીંયા હું 1 સેકન્ડ કહું. હવે સાંભળજો શાંતિથી, એટલે સમજાશે. અહીંયા હું 1 સેકન્ડ એટલે બીજે અહીંયા સેમ 1 સેકન્ડ જ થાય. ટોટલ કેટલી સેકન્ડ થાય? 2 સેકન્ડ. અહીંયાની સેકન્ડ તો કેટલી? 1 સેકન્ડ. હવે સાંભળજો, માની લો કે પહેલી સેકન્ડની અંદર એને 1 મીટર અંતર કાપ્યું ને, તો ગેલેલિયો એવું કે બીજી જ્યારે 1 સેકન્ડ જાય ને ત્યારે એને 3 મીટર અંતર કાપી નાખ્યું હોય. પહેલી સેકન્ડની અંદર 1 મીટર કાપ્યું હોય, તો બીજી જ્યારે સેકન્ડ જાય ત્યારે 3 મીટર, આટલું 3 મીટર હોય. ત્રીજી જ્યારે સેકન્ડ જાય ત્યારે એ 5 મીટર કાપી નાખે ત્રીજી સેકન્ડમાં, એટલે ત્યારે આ અંતર 5 મીટર હોય. ચોથી સેકન્ડ જાય ત્યારે એ 7 મીટર હોય. એમ એટલે તમારે જવાબ શું લાવવાનો છે? x જેમ x1 જેમ x2 એના બરાબર શું થવું પડે? તો કે 1 જેમ 3 જેમ 5. આના બરાબર તમારે સાબિત શું કરવાનું? 1 જેમ 3 જેમ 5 જેમ 7. આવું આપણે સાબિત કરવાનું છે. આનો જવાબ આપણે આ લાવવાનો છે. પેલા રકમ સમજાવવી જોઈએ. એક સરખા સમયગાળામાં પહેલી સેકન્ડમાં જેટલું કાપે, બીજી સેકન્ડમાં જેટલું કાપે, ત્રીજી સેકન્ડમાં જેટલું અંતર કાપે એટલે અંતર શોધવું પડે, x શોધવા પડે, x1 શોધવા પડે, x2 શોધવા પડે, અને એ બધાનો શું લેવો પડે? ગુણોત્તર. અને એનો જવાબ તમારે આ આવવો જોઈએ. ક્લિયર છે ને? ચાલો હવે શરૂઆત કરીએ. તો આપણે પહેલા શું શોધવું પડે? તો કે પહેલા x ને શોધવા પડે. પછી કોને શોધવા પડે? તો કે x1 ને શોધવા પડે. પછી કોને શોધવા પડે? તો કે x2 ને શોધવા. અને પછી બધાનો શું લઈ લેવાનો? ગુણોત્તર. કરીએ? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો, અહીંયાથી આન્સર લખીએ. અને આ કન્ડિશન કઈ છે? મુક્ત પતનની. એટલે v0 બરાબર કેટલા? 0. અને મિત્રો મુક્ત પતન કરે તો હજી એક ખબર છે આપણને કે a બરાબર -g. આ આપણને ખબર છે. એટલે સમીકરણનો ઉપયોગ કરી નાખો. અને આ અત્યારે પહેલા સ્થાનાંતર કેટલું છે? x. તો હું શરૂઆત કરું, જોજો બરાબર ધ્યાન આપજો. નંબર 1, t સમયમાં પદાર્થનું પહેલી t સમયમાં, આ 1 સેકન્ડ અત્યારે આપણે નથી કહેવાનું, આપણે ધારી લીધું કે t સમય. અહીંયા આપણે 1 મીટર એવું નહીં કહીએ, અંતર આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ છીએ. ચાલો, t સમયમાં પદાર્થનું અંતર કેટલું છે? x છે. અમારે x ને શોધવા હોય તો સમીકરણ કયું લખાય? કે જેની અંદર અંતર પણ આવી જવા પડે, એટલે કે સ્થાનાંતરનો ઉલ્લેખ પણ થઈ જવો પડે અને સમય પણ આવી જવો પડે. સમયની વાત કરી જો, અને અંતરની પણ વાત કરી. તો મિત્રો સમીકરણ પહેલું તો નહીં જ ચાલે. v = v0 + at તો નો જ ચાલે, કેમ કે સમય અને અંતર બે નથી. બીજું સમીકરણ જો કે d = v0t + 1/2 at². મિત્રો આ ચાલે, કેમ કે ત્રીજા સમીકરણની અંદર જો v² - v0² = 2ad. આમાં સમય નથી. આપણે સમય અને અંતર બંનેની વાત કરવાની. તો જો આ અંતર વાળું પદ પણ છે, સમય વાળું પદ પણ છે, તો સમીકરણ આ જ લેવાય. સમજાય છે ને? ચાલો આ સમીકરણ અહીંયા લઈ લો આરામથી. ચાલો એક સમીકરણ લઈ જાઓ. તો કે d = v0t + 1/2 at². હવે સમજો. ચાલો સમીકરણ આ જ લો. d એટલે અંતર. કયું અંતર?
તો કે x જેટલું અંતર એ લખી નાખો x. v0 એટલે પ્રારંભિક વેગ એટલે એ થઈ ગયો 0, એના ગુણાકારમાં કાંઈ પણ એટલે 0 જ થવાના છે, પ્લસ 1/2 એની જગ્યાએ શું લખાય તો કે એની જગ્યાએ લખાય -g, તો અહીંયા લખી દો -g, t² બેઠા બસ આવું કહેવા માંગુ છું. x ને લખી નાખો બેઠા, 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0, પ્લસ માઇનસ તો કે -1/2 બેઠા, અહીંયા લખી નાખો g, અહીંયા લખી નાખો t². આવું ખાલી કહેવા માંગુ છું. આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 1. જો x મળી ગયા, હવે કોને શોધી નાખો? આવી જ રીતે x1 ને શોધી નાખો, એવી જ રીતે કોની શોધી નાખો? x2 ને શોધી નાખો, અને પછી બધાનો શું કરી નાખો? ભાગાકાર. ક્લિયર? હવે અમારે કોને શોધવા છે? x2 ને, એટલે x1 ને શોધવા છે. તો મિત્રો x1 કઈ રીતે શોધાય ને એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. જોજો સાંભળો, x1 શોધવા છે એનો મતલબ મિત્રો તમારે આટલો ભાગ શોધવો છે, આટલો ભાગ શોધવો છે. તો હું શું કરીશ ખબર? હું છે ને આખો શોધી નાખીશ, અહીંયાથી આખો ભાગ શોધી નાખીશ. જોજો સાંભળજો, મને જવાબ આપો તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું કહેવાય? ફરીથી અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું કહેવાય? તો કે x પ્લસ x1, x પ્લસ x1. જોજો સાંભળજો. અને અહીંયાથી અહીંયા સુધીનો સમય કેટલો કહેવાય? તો કે t પ્લસ t, એટલે સમય કહેવાય 2t. એનો મતલબ એવો થયો x પ્લસ x1 અંતર કાપવા માટે સમય કેટલો લાગે? તો કે 2t. સર તમે આની શું કામ વાત કરો છો? આપણે શોધવા તો આ છે, પણ મિત્રો આની મદદથી આ મળી જશે. કેવી રીતે? જો હું આ આખામાંથી આટલાને બાદ કરી દઉં તો મને x1 મળી જાય. આખામાંથી, આખા ભાગમાંથી હું આટલા ભાગને બાદ કરી દઉં તો મને x1 મળી જાય. ખબર પડે છે? એટલે હું ઉપયોગ કોનો કરીશ? x પ્લસ x1 નો. હવે હું પદ લખું ને એને સમજો એટલે તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું. લખો ની જોજો 2. હવે અહીંયાથી આટલું અંતર કાપવા માટે સમય કેટલો લાગે? તો કે 2t. એટલે અહીંયા જો લખ્યું 2t સમયમાં, 2t સમયમાં લખી જોજો પદાર્થે કાપેલ, થોડું પેશન્ટથી સમજજો, શાંતિથી સમજજો, પદાર્થે કાપેલ અંતર, ઓકે 2t સમયમાં, એટલે અહીંયાથી આટલા 2t સમયમાં કેટલું અંતર? તો કે x પ્લસ x1, પાછું સમીકરણ લખો તો કે d v0t પ્લસ 1/2 a t². ચાલો હવે તમે મને સમજાવો અંતર કયું લેવાનું? તો કે અહીંયાથી અહીંયા સુધીનું કેટલું? તો કે x પ્લસ x1, એટલે d ની જગ્યાએ લખવા પડે x પ્લસ x1 v0 એટલે પ્રારંભિક વેગ અહીંયા કેટલો હોય? 0 એટલે આ પદ ગયું, પ્લસ 1/2 એની જગ્યાએ શું લખાય? તો કે -g. હવે t ની જગ્યાએ શું લખવાનું? 2t, કેમ કે આપણે એ સમયની વાત કરીએ છીએ તો અહીંયા લખવાના 2t હોલ સ્ક્વેર. હવે આખા પદનું સાદું આપી દો થોડું. ચાલો જોજો, સમજજો. ચાલો આ ભાગ અલગ જ છે, અહીંયા આવી જાઓ પાછા. તો કે x પ્લસ x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ, તો કે માઇનસ 1/2 માં 1/2 બેઠા એટલે 1/2 ના 1/2 બેઠા, g ના g બેઠા. 2 નો વર્ગ મિત્રો કેટલો થશે? તો કે 4, એટલે અહીંયા લખી નાખો 4. t નો વર્ગ કેટલો થશે? તો કે t². આમ નામ રહેવા દો, કાંઈ ન કરો, આને આમ નામ રહેવા દો. અથવા તો એક વસ્તુ ખાલી કરવાય તો નાની અમથી કરાય. તો સાંભળજો, બીજું બહુ વધારે નહીં કરતા, કેમ કે આનો આપણને ફાયદો થશે. સાદુરૂપ નહીં રાખીએ ને તો ફાયદો થશે. શું જોજો, આ માઇનસ એમ નામ 4 ને ખાલી આગળ લઈ લો તો કે 4/2, 4 ને મેં આગળ લઈ લીધા એટલે 4/2, અને gt² એમ નામ રાખો, gt². આને આમ નામ રહેવા દો. હવે સાંભળો, આપણે શોધવા હતા કોને? x1 ને. એનો મતલબ આખામાંથી આટલાને બાદ કરું તો આ મળે. આખું એટલે અહીંયા રહ્યું જો x પ્લસ x1, એમાંથી કોને બાદ કરવું? x ને. એટલે એનો મતલબ આમાંથી આને બાદ કરી નાખું. જો x પ્લસ x1 માંથી આને બાદ કરું તો x1 મળી જાય. તો એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 2, અને 2 માંથી એકને કરી નાખો બાદ, એટલે કે 2 માઇનસ 1. 2 એટલે x પ્લસ x1 માઇનસ x, એટલે x પ્લસ x1
માઇનસ એક્સ. જો તમે આમાંથી આને બાદ કર્યા, ડાબી બાજુ કરી નાખી, જમણી બાજુ કરો, ઇઝ ઇક્વલ ટુ આખા પદમાંથી આને બાદ કરો. આખું પદ પેલા આ બેઠું લખી નાખો તો કે -4/2 gt² માઇનસ આખું પદ લખી નાખો તો કે -1/2 gt². આવું કરજો. ક્લિયર છે? આ સમજાવવું જોઈએ. ફરીથી સાદું રૂપ આપીએ. જો x પ્લસ x માઇનસ કેન્સલ એટલે પદ આવ્યું x1. મિત્રો તમને x1 મળ્યા. જો જાઓ આગળ. ઓકે, આને સમજવાનો પ્રયત્ન કરો. જોજો મિત્રો સાંભળો, માઇનસ માઇનસ પ્લસ એટલે ચાલો પેલા એ કરી દો એટલે 4/2 gt² માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1/2 gt². બંનેમાંથી શું સામાન્ય નીકળે થોડું ચેક કરો તો. જો 2 નીકળી ગયા, g નીકળી ગયા, t² નીકળી ગયા, કાઢી નાખો તો x1 બરાબર 1/2. 2 નીકળી ગયા ને, ઉપરના એક તો કાંઈ ન કહેવાય, 2 નીકળી ગયા, gt² નીકળી ગયા એટલે gt² કાઢી નાખો તો બ્રેકેટમાં શું વધે એને સમજો. માઇનસ નીચેથી 2 નીકળી ગયા, ઉપરવાળા 4 એમ નામ, gt² નીકળી ગયા એટલે પ્લસ એમ નામ, 2 નીકળી ગયા, 1 નીકળી ગયા તો અહીંયા gt² પણ નીકળી ગયા, બધા નીકળી ગયા એટલે 1. -4 + 1 -3. x1 = 1/2 gt². અહીંયા -3. થોડાક વ્યવસ્થિત કરીને લખી દઉં, નથી લખવા, આમ નામ જ રહેવા દો. આને આપી દો સમીકરણ નંબર 3. મિત્રો થોડુંક જો તમને દેખાતો હોય તો આપણા જવાબ આવતા હોય ને એવું લાગશે. x ની કિંમત મળી ગઈ, x1 ની મળી ગઈ. હવે કોને શોધવાના છે? x2 ને. મને હિન્ટ આપો, x2 ને કેવી રીતે શોધીશ? ચાલો થોડુંક સમજાવો તો આ પેટર્ન પરથી મારે x2 ને શોધવું તો કેવી રીતે શોધાય? તો કે હું શું કરીશ, આખામાંથી આખો એટલે કયો ભાગ? આખો એટલે કયો ભાગ? તો કે જો આપણે સમજીએ. આખો એટલે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનો ભાગ. એટલે એને શું કહેવાય? તો કે એને કહેવાય આખો ભાગ એટલે x, x1, x2. એટલે અહીં લખી દઉં તો x + x1 + x2 આખો ભાગ. એમાંથી તમે આટલા ભાગને બાદ કરી નાખો એટલે x + x1 ને બાદ કરી નાખો તો જો x2 મળી જાય. સમજ પડે છે? તો મારે આ ભાગ શોધવો હોય તો હું આખામાંથી આને બાદ કરી દઈશ, x + x1 ને, એટલે આને હું બાદ કરી દઈશ. એટલે હું શોધીશ કોને? આને x + x1 + x2 આખું શોધી નાખીશ. તો એક જવાબ આપો તો અહીંયાથી અહીંયા સુધી જવા માટે સમય કેટલો લાગે? સોરી, ફરીથી અહીંયાથી અહીંયા સુધી જવા માટે સમય કેટલો લાગે? તો કે મિત્રો અહીંયા t, અહીંયા 2t એટલે હજી એક t વધી ગયા એટલે અહીંયા સમય લાગે 3t. તો હવે પદ શું લખાય? ચાલો જવાબ આપો તો પદ શું લખાય? કેટલા સમયમાં? તો કે 3t સમયમાં. 3t સમયમાં. પદાર્થે કાપેલ અંતર, પદાર્થે કાપેલ અંતર. ચાલો કેટલું અંતર કહેવાય 3t સમયમાં? આખું અંતર. તો કે x + x1 + x2 એટલે લખી નાખો x + x1 + x2 છે. હવે સમીકરણ લખો તો કે d = v0t + 1/2 at². કદાચ હવે તમને સમજાવવા લાગ્યું છે. હવે d એટલે અંતર, ટોટલ અંતર કેટલું? તો કે અહીંયાથી અહીંયા સુધીનું. જો આપણે અહીંયા જ લખ્યું તો અહીંયા લખી નાખો x + x1 + x2 = આવી જાવ v0 ની કિંમત 0, 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0 એટલે એને જવા જ દો. આ બાજુ આવી જાવ 1/2, એની જગ્યાએ લખી નાખો -g. t ની કિંમત જવાબ આપો. ચાલો t ની જગ્યાએ શું લખવું પડે? 3t. ટોટલ સમય લખવાનો છે એટલે અહીંયા લખી દો 3t². આવું સમજાવું છું. થોડું સાદું રૂપ આપી દો તો શું લખાય? તો કે x + x1 + x2 = 1/2 બેઠા. ધ્યાનથી સમજો. માઇનસ ને અહીંયા આગળ લઈ લો, અહીંયા માઇનસ આગળ લઈ લીધા, 1/2 બેઠા. 3 નો વર્ગ એટલે 9. માની લો કે 9 મેં અહીંયા લઈ લીધા. 3 નો વર્ગ એટલે 9 અને 12 ને આ g એમ નામ છે અને t² એમ નામ છે. 3 નો વર્ગ 9 એ અહીંયા લઈ લીધા, t નો વર્ગ એટલે t² અહીંયા, માઇનસ ને આગળ લઈ લીધા એટલે આવું પદ બન્યું. ટૂંકમાં પદ આવું બને. આને આપણે માની લો કે સમીકરણ નંબર 4
તો હવે સમજો x plus x1 plus x2 એટલે આખું મળી ગયું. આખામાંથી આટલું બાદ કરો તો આટલું મળે. આખું એટલે એમાંથી આને બાદ કરો એટલે એનો મતલબ આખું એટલે x plus x1 plus x2 એમાંથી કોને બાદ કરીએ તો કે x plus x1 ને એને બાદ કરી દો. જો x plus x1 અહીંયા x plus x1 એટલે આમાંથી આને બાદ કરી નાખો એટલે સમીકરણ 4 માઇનસ સમીકરણ 2 આમાંથી આને બાદ કરો સમજાય છે પક્કું ને? ચાલો તો આપણને કોણ મળી જશે x2 આ ભાગ મળી જશે. ક્લિયર મિત્રો? હવે હું છે ને આકૃતિ ભૂસી નાખું કેમ કે હવે આકૃતિની જરૂર નથી. તમારે મેન શું શોધવા હતા તો કે x શોધવા હતા, x1 શોધવા હતા, x2 શોધવા. તમે આખામાંથી આને બાદ કરશો એટલે આ મળી જ જશે અને પછી તો આપણે ગુણોત્તર લેવાનો છે. સમજાય? એટલે હવે હું આકૃતિ સાફ કરી નાખું છું પણ તમને આ ખબર પડી જવી પડે કે હું આમાંથી આને બાદ કરું છું. ચાલો બોર્ડ ઉપર એકવાર ચેક કરી લો, તમે પણ કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર છે. હું આકૃતિ સાફ કરી નાખું છું, બાકીનું આને ધ્યાનમાં રાખીએ. ચાલો ધ્યાન આપજો. કોનામાંથી કોને બાદ કરીએ તો કે 4 માંથી 2 ને એટલે આખામાંથી આને એટલે ડાબી બાજુમાંથી પેલા ડાબી બાજુ બાદ કરો એટલે x plus x1 plus x2 માઇનસ અહીંયા લખો x plus x1 plus x2 માઇનસ હવે આ પદ તો માઇનસ x બાર મિત્રો માઇનસ છે એટલે અંદર નિશાની બદલાય એટલે પ્લસ ની જગ્યાએ થઈ ગયા માઇનસ અહીંયા થઈ ગયા x1 ઇઝ ઇક્વલ ટુ ચાલો ડાબી બાજુ બાદ કરી દીધી. જો આમાં તમે આને બાદ કરી દીધા. હવે તો એનો મતલબ એવો થયો કે આમાંથી આને બાદ કરો, આમાં આ એટલે પેલા લખી નાખો તો કે માઇનસ 9/2 gt સ્ક્વેર. જોજો માઇનસ 9/2 gt સ્ક્વેર. હવે કઈ નિશાની તો કે માઇનસ પણ મિત્રો આ માઇનસ અને હજી માઇનસ કરો એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ એટલે અહીંયા થઈ ગયા પ્લસ તો અહીંયા થઈ ગયા 4/2 gt સ્ક્વેર 4/2 gt સ્ક્વેર આવું કહું છું. ચાલો હવે તો તમને દેખાય છે આરામથી. જો આ કેન્સલ તો જો x2 મળી ગયા. આપણું ઇન્ટેન્શન જો x ને x1 ને અને x2 ને શોધવાનું હતું. x2 આવી ગયા. ચાલો x2 ને લખી નાખો તો કે x2 ઇઝ ઇક્વલ ટુ ચાલો આમાંથી કંઈક સામાન્ય નીકળે જો તો 2 gt કાઢી નાખો તો કે 1/2 gt સ્ક્વેર સામાન્ય તો બ્રેકેટ ની અંદર કોણ વચ્ચે જો 1/2 નીકળી ગયા gt સ્ક્વેર નીકળી ગયા તો -9 એટલે અહીંયા લખી નાખો -9 પછી પ્લસ ના પ્લસ બેઠા 1/2 gt સ્ક્વેર બહાર નીકળી ગયા તો વધે ખાલી 4 તો અહીંયા લખી નાખો 4 આવું કહું છું. આવી ગયો જો x2 ઇઝ ઇક્વલ ટુ 1/2 જોજો gt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -9 પ્લસ 4 એટલે -5. થોડું વ્યવસ્થિત કરીને લખીએ તો x2 ઇઝ ઇક્વલ ટુ -5/2 gt સ્ક્વેર. બોલો આવું થાય. આ તો સમીકરણ નંબર 4 તો આને આપી દો સમીકરણ નંબર 5. હવે જો તમને દેખાતું હોય તો આપણો આ જવાબ આવી ગયો છે મિત્રો. આ જવાબ લિટરલી આવી ગયો છે કે x1 જેમ x2 જેમ x3. મિત્રો અહીંયા ત્રીજું પદ લખવાની જરૂર નથી કેમ કે મેં અહીંયા 3 સુધી જ લખ્યા છે ને 3 સુધી જ લખ્યા તો અહીંયા 3 જ લખાય. અહીંયા જેમ કરીને x4 લખાવત તો પછી અહીંયા 7 લખાય. આપણે અહીંયા સુધી જ સાબિત કરીએ પછી આગળનું તો આ ઓટોમેટિક થઈ જાય. સમજાય? એટલે આપણે આ જ સાબિત કરવું છે આટલું જ છે. ક્લિયર? ચાલો તો જો x ની કિંમત જો તો કે -1/2 gt સ્ક્વેર. x2 ક્યાં છે? x2 ક્યાં છે? ગોતો x2 ક્યાં છે? સોરી x મળી ગયા. x1 ક્યાં છે? અહીંયા છે x1 એટલે આ સમીકરણ. અને x2 ક્યાં છે? તો કે અહીંયા છે. તો હવે લખી જોજો. હવે x એટલે સમીકરણ નંબર 1, x1 એટલે સમીકરણ નંબર 3 એટલે કે જેમ 3 અને x2 એટલે સમીકરણ નંબર 5 એટલે જેમ 5. એ જ થયું ને? આના છેદમાં આ કરી નાખો તો અહીંયા લખી નાખો x લખી નાખો પેલા x પછી જેમ x1 વાળું પદ એટલે આ જોજો જેમ x2 વાળું પદ એટલે આ ઇઝ ઇક્વલ ટુ x ની કિંમત એટલે કઈ x ની કિંમત ક્યાં છે તો કે -1/2 gt સ્ક્વેર -1/2 gt સ્ક્વેર. જોજો જેમ x1 ક્યાં છે? x1 અહીંયા લખવી જોજો અને થોડાક વ્યવસ્થિત કરી દો -3/2
GT² જેમ જો માઇનસ ને આગળ લઈ લીધા એટલે -3/2 GT² એટલે અહીંયા રહ્યા અને જેમ x2 એટલે અહીંયા -5/2 GT². જો મિત્રો તમને દેખાતો હોય તો આપણો જવાબ 1:3:5 આવી ગયો. મિત્રો જેમ સ્વરૂપમાં હોય તો સરખા દેખાય બધા કેન્સલ થઈ જાય. જેમ સ્વરૂપમાં સરખા હોય કેન્સલ થઈ જાય. જોજો આ જેમ સ્વરૂપ તમને દેખાય છે તો સરખા કેન્સલ. જો અહીંયા 2 અહીંયા 2 તો કેન્સલ. એમ આવું સમજાવું છું. અહીંયા માઇનસ અહીંયા માઇનસ તો કેન્સલ. એ ગયા. અહીંયા GT² અહીંયા GT² કેન્સલ. તો ખાલી વધ્યા કોણ? અહીંયા વધ્યા 1 અહીંયા વધ્યા 3 અહીંયા વધ્યા 5. તો અહીંયા x જેમ x1 જેમ x2 ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 3 જેમ 5 આવી ગયો છે. અને આપણે આગળ જવું હોય તો x જેમ x1 જેમ x2 જેમ x3 જેમ x4 એવી રીતે લેતા જાવ તો આ બધું થાય 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 9 બધી એકી સંખ્યા આવી. જો અને મિત્રો સવાલની અંદર લખેલું જ નહીં, વાંચો સવાલની અંદર જો એ જ લખેલું કે એકી અંકનો નિયમ બધા એકી સંખ્યામાં જ આવે. 1 3 5 7 9 એવી રીતે સમજાય છે. ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ અગત્યનો દાખલો મિત્રો. જેમ સ્વરૂપની અંદર એટલું ધ્યાનમાં રાખવાનું બધી જગ્યાએ સરખા હોય તો નીકળે. આવું કેન્સલ નહીં કરવાનું કે ભાઈ આને કેન્સલ કરી નાખા આને નથી કરવા, એમ નહીં કરવાનું. બધી જગ્યાએ સરખા હોય તો એને કાઢી નાખો. એટલે આપણે ક્લિયર છે? પાકું? એકદમ અગત્યનો દાખલો હતો. ચાલો ઝડપથી કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. છેલ્લે આપણે અહીંયા જેમ સેન્ટેન્સ લખ્યું એ પ્રમાણે એવું લખી શકાય કે આમ લખી જોજો, આમ સમાન સમયમાં કોનો ગુણોત્તર? અંતરનો ગુણોત્તર. આ બધા અંતર હતા ને સમયમાં. અંતરનો ગુણોત્તર કેટલો સાબિત થાય છે? તો કે આવો 1 જેમ 3 જેમ 5 જેમ અપ ટુ સાબિત થાય છે. એને જેમ રકમમાં લખેલું છે કે આવું સાબિત કરો એવું આપણે લખ્યું. ક્લિયર? ચલો આને હું સાફ કરી નાખું, આપણે આગળ જઈએ અને પછીનો દાખલો ગણીએ. બરાબર ધ્યાન આવશે મિત્રો. હવે કંઈક બીજું સમજવું છે, એક નવો થોડો કન્સેપ્ટ સમજવો છે. તમને ખબર હોય તો આપણે ત્યારે સાથે કદાચ આવું થાય છે કે આપણે કાર લઈને જતા હોય, આગળ કોઈ વ્યક્તિ દેખાય. મારી વાત બરાબર સાંભળજો. આપણે કાર લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, જે કંઈ પણ લઈને જતા હોય, તમે ફાસ્ટ જાઓ છો એકદમ, આગળ કોઈ વ્યક્તિ દેખાય એટલે તમે વ્યક્તિ દેખાય એટલે તરત બ્રેક મારો. તમને એમ થાય કે અથડાવા આવ્યો છે એટલે આપણે તરત બ્રેક મારીએ. તો મિત્રો તમે તરત બ્રેક મારો ને એટલે એની એ જ જગ્યાએ તમારી સાયકલ, કાર કે બાઇક એ તરત સ્થિર ન થઈ જાય, થોડીક તો આગળ જતી છે. હું આવી રીતે જાઉં છું બાઇક લઈને, મને આગળ કોઈ દેખાણું એટલે હું બ્રેક મારું, એટલે જેવી બ્રેક મારું એટલે તરત સ્થિર ન જાય, થોડીક આગળ જતી રહે. બરાબર છે? તો એને આપણે હવે સમજવાના. થોડીક આગળ જતી રહે એ શું છે એને આપણે સમજવાનું. ચલો દાખલા સ્વરૂપે છે એ ઉદાહરણનો દાખલા નંબર 3.7 સમજીએ. એકદમ સીધું છે, ખાલી એક પદનો દાખલો છે પણ એની અંદર સમજવાનું જરૂરી છે. 3.7 ચાલો ધ્યાન આપજો. શબ્દ વાંચો. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ એટલે ઉભું રહેવું, ડિસ્ટન્સ એટલે અંતર. જ્યાં સુધીમાં વાહન ઊભું રહે ત્યાં સુધીમાં એને કાપેલું અંતર. થોડું ઉદાહરણથી સમજીએ. જે શબ્દ છે એની પછી તે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ, પછી તો રકમ વાંચીશ એટલે પૂરું થઈ જશે. માની લો કે આ તમારી કાર છે, તમે એકદમ સ્પીડની અંદર જાઓ છો. અહીંયા માની લો કે તમને કોઈ વ્યક્તિ દેખાણી, અચાનક જ અહીંયા કોઈ વ્યક્તિ દેખાણી, તો તમારી એકદમ સ્પીડની અંદર જતા એટલે અહીંયા તમારી કાર જેવી પહોંચે એટલે તમે બ્રેક મારી, અહીંયાથી બ્રેક મારી. જેવી અહીંયા તમે બ્રેક મારો ને એટલે અહીંયા કાર સ્થિર ન થાય, થોડીક તો આગળ જતી જ રહે. એટલે માની લો કે તમારી કાર અહીંયા આવીને ઊભી રહી ગઈ, એક્સિડન્ટ પણ અટકી ગયું પણ આટલું અંતર કાપ્યું. તો આ જે અંતર કાપ્યું એને મિત્રો કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. કયું ડિસ્ટન્સ કહેવાય ને? સ્ટોપિંગ ડિસ્ટન્સ. સમજ પડે છે? તો આ અહીંયાથી તમે બ્રેક મારો પછી કાર અહીંયા આવીને ઊભી રહી, તો કાર સ્થિર થાય એ પહેલાની જે કંઈ પણ અંતર કાપે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. ક્લિયર છે? પાક્કું? ઓકે ચાલો હવે જઈએ. શું કહે છે? ગુજરાતી લખવામાં ક્યારેક આમ તેમ થતું હોય તો સાચવી લેજો. ચાલો ઓકે શું કહે છે? ઓકે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ વાંચો.
ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ગતિમાન જે વાહન છે એને તમે બ્રેક લગાડો પછી ઈ આગળ જઈને ઊભું રહી જાય એ પહેલા જે કાંઈ પણ અંતર કાપી નાખે એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. ક્લિયર મિત્રો? આકૃતિની અંદર જુઓ, તમને બે કાર બતાવેલી, એક બ્લુ અને એક રેડ કાર છે. હવે એમાં જુઓ કે એક બ્લુ કાર વાળો છે એને સિગ્નલ દેખાય એટલે પહેલેથી બ્રેક મારતો હશે તો આ વ્હાઈટ પટ્ટા દેખાય ને તો એ એક્ઝેક્ટ વ્હાઈટ પટ્ટાની આગળ અહીંયા ઊભી રહી જાય બ્લુ કાર. ઓલો રેડ કાર વાળો હશે ને એને કેવું થતું હશે, રેડ કાર વાળો ભાઈ જે છે એને સિગ્નલ દેખાય જ છે પણ ઈ કાર ચલાવતો અહીંયા આવી બ્રેક મારે તો તરત કાર ઊભી ન રહી, થોડીક આગળ જતી રહે એટલે એની કાર જો અહીંયા પહોંચી જાય તો આટલું જે અંતર કાપી નાખો ને મિત્રો, આટલું વધારાનું અંતર પેલી રેડ કલરની કાર તો એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ કાર વાળો ભાઈ છે ને એને કદાચ એવું હશે કે અહીંયા આવીને બ્રેક નહીં મારી હોય, એ આવતા એને સિગ્નલ જોઈ લીધું એટલે એને અહીંયાથી બ્રેક મારી દીધી હશે, બ્રેક મારી દીધી એટલે એ અહીંયા આવીને ઊભો રહી ગયો તો એની માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ આ થઈ ગયું, આ થઈ ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સ. અહીંયાથી બ્રેક મારી અહીંયા ઊભા રહ્યા એટલે જો એ ક્રોસ થઈ ન થઈ ગયું એટલે એ વ્યવસ્થિત જગ્યાએ એને બ્રેક મારી. હવે તમે અચાનક બ્રેક મારો તો થોડુંક અંતર તો કાપી નાખે તો એ અંતર એટલે આની માટે આ કાર માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, આ કાર માટે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ. ક્લિયર? ચાલો ઓકે, દાખલો પૂરો કરીએ. શું કહે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ની અંદર? રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અને બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ પર આધારિત છે. આ શબ્દ ખૂબ જ અગત્યનો. કોની પર આધાર રાખે છે વાંચો. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ લખી દો, સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અને તેમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ. મિત્રો આને સમજીએ આપણે થોડી જ વારમાં. પ્રતિપ્રવેગ એટલે માઇનસ કે મિત્રો પ્રવેગ એ તો એ પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં, આમ જતી હોય તો વિરુદ્ધ દિશામાં એટલે કે વિરુદ્ધ દિશા એટલે માઇનસ. તો પ્રતિપ્રવેગ પર આધારિત છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ ત્રણ વસ્તુ, પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અને એમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ. થોડુંક સમજીએ મિત્રો. વાહનના પ્રારંભિક વેગ એટલે ઉપર કેવી રીતે? તમારી કાર છે, માની લો કે 100 ની સ્પીડે જતી હોય અને પછી તમે બ્રેક મારો તો એ ઘણું વધારે અંતર કાપે. કઈ કમ્પેરિઝનમાં? માની લો કે મારી કાર 40 ની સ્પીડે જાય છે, 40 ની સ્પીડે જતી હોય અને બ્રેક મારો તો થોડુંક જ અંતર કાપે. આવી રીતે સમજીએ ઉદાહરણના સ્વરૂપમાં. તો માની લો કે એક કાર છે, આ 100 મીટર પર સેકન્ડ થી જાય છે. આ કાર જતા અહીંયાથી તમે બ્રેક મારી તો માની લો કે એ અહીંયા જઈને ઊભી રહી ગઈ, અહીંયા જઈને કાર ઊભી રહી કેમ કે એ 100 થી જાય છે. હવે કોઈ બીજી કાર છે એ 40 મીટર પર સેકન્ડ થી જાય એટલે વેગ ઓછો છે. તો માની લો કે એ જ કારને અહીંયા બ્રેક મારો તો એ કદાચ અહીંયા જઈને ઊભી રહી જાય, અહીંયા જઈને કાર ઊભી રહી જાય. તો આને જો વધારે આનું સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું, આનું ઓછું થયું. કેમ? કેમ કે આનો પ્રારંભિક વેગ વધારે હતો એટલે વધારે અંતર કાપ્યું, આનો પ્રારંભિક વેગ ઓછો હતો એટલે એને ઓછું અંતર કાપ્યું. એટલે પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે કોણ? સ્ટોપિંગ ડિસ્ટન્સ, આ વચ્ચેનું અંતર. બીજું કોની પર આધાર રાખે? બ્રેકની ક્ષમતા, કે ભાઈ તમારા કારની બ્રેક કેવી છે. બ્રેકના ડટ્ટા સાવ ઘસાઈ ગયા હોય, લાઇનર સાવ ઘસાઈ ગયા હોય અને પછી તમે આખો બ્રેક ઉપર પગ મૂકી દો તો તમારી કાર ચાલે છે. એટલે બ્રેક સારી હોવી જોઈએ. સારી બ્રેક હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય. ખબર પડે ને? બ્રેક સારી હોય, વ્યવસ્થિત લાગતી હોય તો જેવી બ્રેક મારો તો થોડીક વારમાં ઉભી રહે. બ્રેક વ્યવસ્થિત જ ન હોય તમે આખી મારી જાઓ તો એ ચાલ્યા જ કરે. એટલે બ્રેક કેવી છે એની પર આધાર રાખે. અને બીજો મિત્રો ઉદ્ભવતો પ્રતિપ્રવેગ. તમે જેવો બ્રેક મારો એટલે પાછળ કેટલો પ્રવેગ લાગે છે એની પર આધાર રાખે. પાછળનો પ્રવેગ જો વધારે હોય, તો કાર ઝડપથી ઊભી રહી જાય. એટલે આ ડિસ્ટન્સ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે આ ત્રણે ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોની પર આધાર રાખે? પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અને પ્રતિપ્રવેગ. આટલું ધ્યાનમાં રાખજો. જવાબ લાવીએ શું કે છે, કરવાનું શું છે? જવાબ તો એક જ પદ મળવાનો છે, ખાલી આ બધી વસ્તુ સમજવાની હતી. જો આગળ વાહન V0 અને A માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. વાહન V0 અને
એના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. કોનું સૂત્ર? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે અંતરનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો સાંભળો, આરામથી જવાબ લાવીએ. એકદમ સરળ છે. એક આકૃતિ દોરી અને સમજીએ. આકૃતિ દોરી દો. આ કાર છે, સાંભળજો બરાબર. કાર છે, ઓલરેડી કોઈક વેગથી જાય છે. કાર સ્થિર ન હોય, કાર જાય છે એટલે માની લો કે એનો વેગ v બરાબર v છે, અથવા તો એનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે v છે. ઓલરેડી જાય છે, કાર ચાલુ છે, પ્રારંભિક વેગ v છે. માની લો કે અહીંયા કાર ચાલતા ચાલતા અહીંયાથી તમે બ્રેક મારી, અહીંયાથી તમે બ્રેક મારો છો. બ્રેક મારો એટલે અહીંયાથી કાર ધીમી પડે અને ધીમી પડતા 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 માની લો કે અહીંયા એ કાર ઊભી રહી ગઈ, અહીંયા ઊભી રહી ગઈ. તો બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપે, આટલું જે અંતર કાપ્યું મિત્રો, એને તો પેલા શું કહેવાય? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. એને શું કહેવાય? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. આટલા અંતરને એને હું દર્શાવી દઉં ડી વડે. અને મિત્રો અહીંયા કાર ઊભી રહી ગઈ એટલે અંતિમ વેગ કેટલો કહેવાય? તો કે 0 કહેવાય. ઓલરેડી ચાલતી હતી એટલે પ્રારંભિક વેગ કાંઈક છે, છેલ્લે ઊભી રહી જાય એટલે અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એ દરમિયાન એને જે કાંઈ પણ અંતર કાપી નાખ્યું એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમારે શું શોધવું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ જ શોધવું. એટલે તમારે ડી ને શોધવા છે. ડી ને શોધવા છે. કિંમતની વાત કરો તો કે v ની કિંમત છે, v0 ની કિંમત છે, v ની કિંમત છે, ડી ની વાત કરેલી છે. તો કયું સમીકરણ લખાય? જલ્દી બોલો, કયું સમીકરણ લખાય? સમયનો કોઈ ઉલ્લેખ નથી. જો આમાં સમયની કોઈ વાત નથી, તો આ સમીકરણ લઈ લેવાય. v² - v02 = 2ad. કે પહેલા સમીકરણ v = v0 + at એની અંદર જ સમય આવે. બીજું સમીકરણ d = v0t એની અંદર જ સમય આવે. આની અંદર સમયની વાત જ નથી અને આપણે સમયનો અહીંયા કામ જ નથી, એટલે આ સમીકરણ લેવાય. તો હવે સમજો, v એટલે અંતિમ કેટલા? તો કે 0. અહીંયા લખી દો 0 માઇનસ v02 એટલે v નો સ્ક્વેર એટલે અહીંયા લખી દો v² = સમજો બરાબર. 2 ના 2 બેઠા. a કેવો પ્રવેગ? પ્રતિપ્રવેગ એટલે એ તમે લખી દીધા a અને અહીંયા લખી દીધા d. d એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ સમજાય છે? કોને શોધવા છે તમારે? d ને. d ને બનાવો સૂત્ર નો કરતા તો આ +2a નીચે જાય તો -2a, +2a નીચે જાય, સોરી 2a ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં, સોરી 2a ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. તો d બરાબર શું થઈ જાય? તો કે d = -v² છેદમાં d ને સૂત્ર છેદમાં કેટલા આવી ગયા? 2a. કે 2a આવી ગયો. સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર -v² ના છેદમાં 2a. અને મિત્રો આ માઇનસ કોની માટે છે? તો કે એ આવી રીતે છે. તો કે d = v²/2. એ પણ કેવા? માઇનસ. એ તમે આવી લખીશું. આ માઇનસ આને પણ આપી શકાય. એટલે અહીંયા જે આ a છે એ શું છે? પ્રતિપ્રવેગ. તમને મળી ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર. સમજ પડે? એટલે આ જવાબ છે. એટલે આપણે જવાબ યાદ નથી રાખવાનો, આ જવાબ યાદ નથી રાખવાનો. સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું હોય તો સૂત્ર આ મૂકી શકાય. અંતિમ વેગ કેટલો? તો કે 0. પ્રારંભિક વેગ કાંઈક હશે, ગણતરી કરો અને ડી ને સૂત્રનો કરતા બનાવી દો, જે જવાબ આવે. ક્લિયર છે? જ્યાં ડી એટલે કોણ? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. અહીં આપણે લખેલું છે. આવી ગયો જવાબ. સમજવાનું તો ખાલી આટલું જ હતું. ક્લિયર? ચાલો આગળ જઈએ. હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 3.8. સેમ આવો જ તે લખાણ બહુ બધું છે પણ દાખલો એકદમ નાનો છે. ઉદાહરણનો દાખલા નંબર 3.8. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. ચાલો મિત્રો, રકમ બહુ જ મોટી આપેલી છે. એમાં કેવા શું માંગે છે ને હું તમને ડાયરેક્ટ વાત કરું. અંદર શબ્દ લખેલો છે રિએક્શન ટાઈમ. મિત્રો રિએક્શન ટાઈમ એટલે શું? બરાબર સાંભળજો. રિએક્શન ટાઈમ એટલે એનો બરાબર સાંભળજો. ગુજરાતીમાં કહો ને તો પ્રતિક્રિયા સમય. હવે સર આ પ્રતિક્રિયા છે મિત્રો, સાંભળજો બરાબર. તમે દાખલા તરીકે તમારી કાર લઈને જાઓ છો, બરાબર સાંભળજો. તમે તમારી કાર લઈને જાઓ છો. તમારી કાર માની લો કે 60 અથવા 70 ની સ્પીડે જાય છે. સામે તમને કોઈ વ્યક્તિ દેખાણો. વ્યક્તિ જેવું દેખાય એટલે તમે દેખાય અને તમે પગેથી બ્રેક મારો, તમને વ્યક્તિ જેવી દેખાય અને તમે પગેથી બ્રેક મારો, એ વચ્ચે જે સમયગાળો જોયો, એ વચ્ચે જે સમયગાળો ગયો, એ જે સમયગાળો છે એને કહેવાય મિત્રો રિએક્શન ટાઈમ. આપણા મગજની અંદર તમે વ્યક્તિને જુઓ એટલે મગજની અંદર એ માહિતી પહોંચે અને માહિતી પહોંચે એટલે પછી તમારો પગ છે એની ઉપર પ્રેસ તમે કરો બ્રેક ઉપર, તો એ તરત નો થઈ જાય. જેવો વ્યક્તિને જો તરત તમે બ્રેક નો લગાવી શકો, એની વચ્ચે થોડોક સમય જાય, એકદમ માઇનોર નાનો અમથો સમય જાય. એ જે સમય જાય મિત્રો એને કહેવાય રિએક્શન સમય. શું કહેવાય? રિએક્શન સમય. ફરીથી
તમે કાર લઈને જાઓ છો, તમે કોઈ વ્યક્તિને જોયા, જેવા વ્યક્તિને જોયા એટલે તમને મગજ માહિતી પહોંચાડે કે કોઈ આગળ વ્યક્તિ છે, બ્રેક મારો, એટલે એ બધું વિચારતા ને તમે બ્રેક દબાવો ત્યાં સુધીમાં જે કાંઈ પણ સમય લાગી ગયો, એ જે સમય છે એને શું કહેવાય મિત્રો? રિએક્શન સમય. ખબર પડે છે? તો એ રિએક્શન સમયની વાત કરી હતી અને હવે આપણે શોધવાનું શું છે એ હવે રકમની અંદર ધ્યાન આપો. પહેલા ફકરાની અંદર મેં જે કંઈ વાત કરી એ બધી વાત અંદર લખેલી છે. બીજો ફકરાથી વાંચો. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારે રિએક્શન ટાઈમ માપવો હોય કે ઓલો કેટલો સમય લાગ્યો એ તમારે માપવો હોય તો કેવી રીતે મપાય એનો એક પ્રયોગ છે. વાંચો. પ્રયોગ કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો. કોઈ તમારો મિત્ર છે એને એક ફૂટપટ્ટી આપી દો. તમારો કોઈ મિત્ર લઈ જાઓ એને ફૂટપટ્ટી આપી દો. પછી શું કહે છે? આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી આકૃતિ 3.15 એક આકૃતિ પણ આપેલી છે, જોઈ લેજો, પડતી મૂકે છે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે એને પકડી લો. પ્રયોગમાં શું કહેવા માંગે છે ખબર? તમને પ્રયોગ દેખાય. જો એક લેડીઝ ઊભી છે, બાજુમાં એની કોઈ છોકરી છે. હવે લેડીઝ છે એ આખી પેલી જે પાઇપ જેવું છે એને મૂકે અને એ પેલી છોકરી પકડે ત્યાં સુધીમાં જો કંઈક પાઇપ અંતર કાપી નાખે, તરત ન પકડી શકે. ઓલી આ ઉપર પેલી લેડી છે એ આમ હાથમાં પકડેલી છે, એ મૂકે એટલે ઓલી પાઇપ આખી નીચે જશે અને પેલી છોકરી આમ કરીને પકડે ત્યાં સુધીમાં પાઇપ જો આટલી નીચે વહી ગઈ હોય. સમજ પડે છે? એક્ઝેક્ટ એ પાઇપની જગ્યાએ આપણે ફૂટપટ્ટીની વાત કરવાની, એક્ઝેક્ટ એ પ્રયોગ કરવાનો છે. ઓકે, એ ફૂટપટ્ટીને પકડી લો એટલે પેલી છોકરી છે એ પેલી પાઇપને પકડી લે છે. પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો એટલે શું ખબર મિત્રો? કે પેલા જે લેડી દેખાય છે એને મૂકી દીધી, આખી પાઇપ છે એને મૂકી અને પેલી છોકરીએ પકડી ત્યાં સુધીમાં જેટલું અંતર કપાઈ જતું હોય ને એ તમે માપી લો. માપો એટલે લખ્યું ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી બરાબર 21 સેન્ટીમીટર મળ્યું છે. એવું કે છે કે અમે પ્રયોગ કર્યો ને તો અમને જે અંતર કપાયેલું હતું ને એ 21 સેન્ટીમીટર મળ્યું. એટલે આપણને ડી ની કિંમત ટૂંકમાં આપી દીધી કે ડી બરાબર 21 સેન્ટીમીટર. મિત્રો સેન્ટીમીટરમાં છે તો મીટરમાં ફેરવવા પડે તો 21 સેન્ટીમીટરમાંથી મીટર એટલે 10⁻²મીટર. આવો આપણે પહેલા બીજા ચેપ્ટરની અંદર બહુ સરસ રીતે શીખી ગયા કે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 10⁻² વડે ગુણી નાખવાનું. અને આને તમારે બીજી ભાષાની અંદર લખવું હોય તો દસમાની મેથડ પ્રમાણે તો 21 ભાગ્યા કેટલા કરવા પડે? તો કે 100. 21 ભાગ્યા કેટલા કરવા પડે? તો કે 100. તો આને કેટલા કહેવાય? તો કે 0.21 મીટર. આવું કહો તો પણ ચાલે, પણ આપણે જનરલી આપણે આવું લખીએ તો આ લખો તો પણ ચાલશે, આ લખો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. એટલે આ તમે લખી દીધા. કોની કિંમત? તો કે ડી ની કિંમત. સમજાય? આ વાત આ ભાગ આખો અલગ છે મિત્રો. આ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળી વાત છે, આપણી વાત અલગ છે. તો એને કેટલું અંતર કાપ્યું? તો કે 0.21 મીટર. આગળ જાઓ. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. રિએક્શન ટાઈમ સમયની ગણતરી કરો. ચાલો ટી ની ગણતરી મિત્રો મને જવાબ આપો તો. ઓલા 3 સમીકરણ છે એમાં એક ડી ની વાત છે અને એક ટી ની વાત છે. એટલે એવું સમીકરણ પકડવાનું કે જેની અંદર ડી પણ આવે અને જેની અંદર ટી પણ આવે. તો મિત્રો એવું તો એક જ સમીકરણ છે, ડી v0t + 1/2 at². જો ડી પણ આવી ગયા, ટી પણ આવી ગયા, બસ કિંમત મૂકો. રિએક્શન સમય ટી ને શોધવાના છે, ટી ને શોધવાના મળે જ છે કેમ કે ડી અહીંયા છે. સમજાય છે? પાક્કું? ચાલો કરો. ડી તો કે આ 0.21 = v0. મિત્રો પ્રારંભમાં તો પેલા એ પકડેલા જ રાખેલા હોય ને, લેડીએ જો પેલી પાઇપ પકડેલી જ રાખી છે, પકડેલી જ રાખી હોય તો એની જગ્યાએ શું લખાય? 0. એટલે આની જગ્યાએ 0 એટલે આ તો આખું 0 + 1/2. હવે સાંભળજો, સમજજો. એ ની જગ્યાએ શું લખાય? નીચે પડે છે અને આમ તો ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? તો નીચે જ લાગે. તો એની જગ્યાએ લખી દો -g અને આ t² બેઠા. રકમની અંદર આપેલું છે કે g ની કિંમત કેટલી લેવો એમ. જો આપણને કાંઈ વાત નથી કરી કે g ની કિંમત કેટલી, તો મિત્રો 9.8 લ્યો તોય પણ ચાલે અને 10 લ્યો તો પણ ચાલે. તો હું સરળતા માટે આ g ની જગ્યાએ લખી દઉં 10. તો ચાલો ગણતરી કરો. અહીંયા 0.21 આ બાજુ આવી જાઓ, આ -1/2 અહીંયા મૂકી દો 10. g ની જગ્યાએ મેં મૂકી દીધા 10. અહીંયા t² બેઠા. સમજાય છે? ચાલો એક કામ કરો, 2 ને આ બાજુ લઈ લો એટલે 21 દુ 42 એટલે અહીંયા થઈ ગયા 0.42 = -10t². એક કામ કરો, t² ને સૂત્રનો કરતા બનાવો, t² ને સૂત્રનો કરતા બનાવો તો 10 આવી ગયા નીચે, તો -0.42 ભાગ્યા કેટલા થઈ ગયા? 10.
મિત્રો સમય શોધવો છે તો આપણને ખબર છે માઇનસ ને આપણે અવગણી નાખીએ છીએ અને 0.42 ભાગ્યા 10 કરો તો શું થાય તો કે t² = 0.042 એક પોઈન્ટ હજી ખસેડવો પડે એટલે કે અંદર કરી નાખો અને હવે t² છે આપણે t શોધવો તો એને શું લેવું પડે તો કે વર્ગમૂળ લઈ લો 0.042 નું વર્ગમૂળ ચાલો ઝડપથી વર્ગમૂળ 0.042 તો મિત્રો એનો જવાબ આવશે 0.20 0.20 એકમ આવી ગયો સેકન્ડ 0.20 0.2 સેકન્ડ એટલે મિત્રો સમજો 1 સેકન્ડ એટલે તમે આંખનો પલકારો મારો ને 1 સેકન્ડ થઈ જાય તમે ખાલી ને ખાલી 0.2 સેકન્ડ એટલે મિત્રો સેકન્ડનો ખૂબ જ નાનામાં નાનો ભાગ હોય ને એટલો જ રિએક્શન સમય હોય રિએક્શન સમય ખૂબ જ નાનો હોય એટલે આપણને શું લાગે કે મેં જેવી પેલી લેડીને જોયા કોઈ વ્યક્તિને જોયા અને મેં તરત જ બ્રેક મારી દીધી પણ તરત ન મારી હોય એની વચ્ચે આટલો સમય નીકળી ગયો હોય અને આ સમય જો બહુ નાનો છે એટલે આપણને ખબર પડે નહીં એટલે જનરલી રિએક્શન ટાઈમ ઘણો ઓછો હોય હા પણ ઘણા વ્યક્તિ દીઠ પાછો અલગ હોય ઘણા વ્યક્તિને વ્યક્તિ દેખાય પછી મગજમાં કંઈક વિચારતો હોય કે હવે હું બ્રેક મારું કે ન મારું બરાબર અને પછી બ્રેક મારે ધીરે 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 અમુક વ્યક્તિ હોય ઢીલા હોય તમને ખબર તમે એને કહો ને તો એને કેટલી વારે ખબર પડે તમે કહો એ ભાઈ ઊભો થતો તો એ 2 વખત આમાં વિચારતો હોય મને જ કહે છે ને પછી શાંતિથી ઊભો થશે તો એનો મતલબ શું થયો એનો રિએક્શન સમય બહુ વધારે છે તમને તરત એમ કે ભાઈ ઊભો થા અને ઓલો ભાઈ તરત ઊભો થઈ જાય એનો મતલબ શું કે એનો રિએક્શન ટાઈમ ખૂબ જ નાનો છે કે એને તમે જેવું કીધું એ તરત ઊભો થઈ ગયો એટલે વચ્ચે સમયગાળો ઓછો લાગ્યો બોલો ઢીલો વ્યક્તિ હોય તો એને શું થાય કે ભાઈ ઊભો થા એટલે એ ધીરે 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 ઊભો થશે એટલે એનો રિએક્શન ટાઈમ કેવો છે વધારે છે સમજ પડે એટલે તમને રિએક્શન ટાઈમ ખબર પડવો જોઈએ ક્લિયર ચાલો આગળ જઈએ બોર્ડ પરથી કોપી કરો ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો હવે આપણે છે ને સ્વાધ્યાયના 2 દાખલા ગણવા છે બરાબર ધ્યાન આપજો આ સૂત્ર ઉપરથી જ છે એટલે લગભગ આ સૂત્ર ઉપરના લગભગ દાખલાઓ પૂરા થઈ જાય છે ઠીક છે ચાલો હવે આપણે કરીએ સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર કરીએ છીએ આપણે બરાબર ધ્યાન આપજો સ્વાધ્યાયનો દાખલા નંબર કરીએ છીએ આપણે 3.6 ચાલો ધ્યાન આપજો 3.6 ચાલો રકમની અંદર જોતા જાઓ શું કે છે આવું લખેલું છે સુરેખ રાજમાર્ગ પર મિત્રો રાજમાર્ગ એટલે હાઈવે એક હાઈવે છે સુરેખ હાઈવે છે હાઈવે પર 126 કિલોમીટર પર કલાકની ફરીથી એક સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પર કલાક આવી રીતે લખેલું હોય તો આપણે પહેલા પણ વાત થઈ ચૂકી છે આવી રીતે લખેલું હોય કિલોમીટર h ઇનવર્સ એટલે આને શું કહેવાય કિલોમીટર પર કલાક આને ધ્યાનમાં રાખવાનું ઓકે કિલોમીટર પર કલાક જેટલા ઝડપે દોરી રહેલી એક કાર 200 મીટરનું અંતર કાપીને ઊભી રાખવી છે એક હાઈવે છે કાર ઈ ઓલરેડી અમુક વેગથી જાય છે ઈ વેગ કેટલો આપેલો છે પ્રારંભિક વેગથી જાય છે એટલે પ્રારંભિક વેગ ઈ છે આપેલા છે 126 કિલોમીટર પર કલાક આવું આપેલું છે પછી એને શું કીધું છે કે એને આપણે 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે એટલે માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે 200 મીટર થઈ ગયું આ 200 મીટર થઈ ગયું 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે એટલે 200 મીટર અંતર કાપે ત્યાં ઊભી રાખવી છે પછી શું કે છે એટલે મિત્રો આને ડી કહેવાય ઊભી રાખવી છે 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય આને ડી એટલે ડી બરાબર કેટલા તો કે 200 મીટર પણ કયું ડિસ્ટન્સ કહેવાય તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કામ કહેવાય કેમ કે તમે એને ઊભી રાખી છે એટલે બ્રેક મારશો અને પછી 200 મીટરનું અંતર કાપશે ને પછી ઊભી રહ્યા એટલે આ જે અંતર કાપીને એને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓકે પછી આગળ જાઓ પાછા ઊભી રાખવી છે ઓકે તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હશે મિત્રો પ્રતિ પ્રવેગ એટલે પ્રવેગ જ શોધવાનો છે એને જ શોધવાના છે પણ તમને એક વસ્તુ ખબર પડવી પડે પ્રતિ પ્રવેગ એટલે નિશાની કઈ આવી જોઈએ માઇનસ એટલે અહીંયા હું લખી દઉં પ્રતિ પ્રવેગ આપણે આગળના દાખલામાં વાત થઈ ને એની કિંમત ખબર નીચે આપણે માઇનસમાં લખી એનો મતલબ એનો જવાબ શેમાં આવશે માઇનસમાં એટલે અહીંયા એનો જે જવાબ આવે માઇનસમાં આવવો જોઈએ તો એને પ્રતિ પ્રવેગ કહેવાય આગળ જાઓ ઉપરાંત કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે કાર આગળ જાય છે પછી અહીંયા આવીને ઊભી રહે ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે એટલે આ એક ભાગ આ હતો બીજો ભાગ કારને
સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તમને ખબર જ છે આપણે બ્રેક દબાવશું અને તરત કાર નહીં ઉભી રહે, થોડીક આગળ જશે એટલે એ વચ્ચે સમય લાગશે ને, કેટલો સમય લાગશે એ શોધવાનું છે. એકદમ સીધો દાખલો છે મિત્રો. પેલા પ્રતિપ્રવેગ શોધવા છે ને, આરામથી કરીએ. જો સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વાત છે, પ્રારંભિક વેગ આપેલો છે, અહીંયા કાર ઉભી રહે તો એનો મતલબ અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. વેગની વાત છે, અંતરની વાત છે, તો કયું સમીકરણ આવે? સમય વાળું તો લેવાનું જ નહીં. એટલે પેલું સમીકરણ નહીં આવે ને બીજું નહીં આવે, ત્રીજું આવે. કેમ કે સમજો, હું જયારે આવું બોલું ત્યારે સમજો, આપણે પેલું સમીકરણ આવું છે, v = v0 + at. સમયની વાત જ નથી અત્યારે, પહેલા ભાગમાં સમયની વાત નથી. જો તો આનો હાલે. પછી આ એક સમીકરણ છે, d = v0t. જો પેલા જ અહીંયા આવી ગયા t + 1/2 at², એટલે આ નો ચાલે. તો સમીકરણ કયું ચાલે? તો કે v² - v02 = 2ad. તો પછી આ જ ચાલે. જો v ની વાત છે તો કે અહીંયા આવી, v0 ની વાત તો અહીંયા છે, 2 a ની વાત તો એ તો શોધવા જ છે, d એટલે અંતર અહીંયા. આવી રીતે સમજતા થઈ જજો. એટલે આ સમીકરણ લઈ લઈએ. તો હવે લખીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આન્સર. આ બધા કયા ગતિના સમીકરણ કહેવાય? અચળ પ્રવેગી. તો લખીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, ચાલો લખાવો સમીકરણ. તો કે v² - v02 = 2ad. બસ પૂરું કરી દો. પ્રતિપ્રવેગ એટલે ઇન શોર્ટ આપણે a ને શોધો, બાકીની કિંમત મૂકો. v ની કિંમત, તો કે v ની કિંમત 0, કેમ કે કાર અહીંયા આવીને સ્થિર થઈ જશે. અહીંયા હું કાર બતાવી જ દઉં. ચાલો અહીંયા આવીને કાર સ્થિર થઈ જશે, તો અહીંયા v ની કિંમત લખી દો 0 - v02 એટલે આનો સ્ક્વેર. પણ મિત્રો ઉભા રહેજો, પ્રતિપ્રવેગ શોધવો છે, અંતર આપ્યું છે મીટરમાં. મિત્રો આ જે વેગ આપેલો છે કિલોમીટર પર કલાકમાં છે, તો ન ચાલે. આ જે ઝડપ આપેલી છે એ કિલોમીટર પર કલાકમાં, એને શેમાં ફેરવવું પડે? મીટર પર સેકન્ડ. તો એક કામ કરીએ, અહીંયા હું પેલા મીટર પર સેકન્ડમાં ફેરવી દઉં આને. તો કે v0 = 126 કિલોમીટર પર કલાક છે. મિત્રો હંમેશા યાદ રાખજો, આવા દાખલાની અંદર તમને જે ઝડપ આપેલી હોય એને મીટર પર સેકન્ડની અંદર જ રાખવાનો પ્રયત્ન કરવાનો. ફેરવી નાખો. v0 126. મિત્રો કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ખબર જ છે આપણને આવી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો જો આ કિલોમીટરની જગ્યાએ લખી દો 1000 મીટર, તો અહીંયા લખી દો 1000 મીટર. એકમ સહિત લખો એટલે સમજાય. 1 કલાક. મિત્રો 1 કલાકની અંદર કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ. તો જો 1 કલાક એટલે આ કલાક, એની અંદર 3600 એટલે આ લખી દો, અહીંયા લખી દો 3600 સેકન્ડ. જો મીટર પર સેકન્ડ થઈ જાય, સમજાય છે? ચાલો હવે એનું સાદુરૂપ આપી દો, કેટલા થાય છે ગણી લો. આ 0, આ 0, આ 0, આ 0. ચાલો થઈ ગયા એટલા. આ 9 4 36 થઈ જશે, 9 4 36. પછી આ કદાચ 4 નીકળી જશે, 4 3 12, 12 4 તેરી 12. ઓકે 12 અને 6 એટલે એનો મતલબ આ પોઈન્ટમાં થશે ને. તો એક કામ કરો, હવે આને એમને રહેવા દો, 126 / 4 કરી નાખો. અને એમને રહેવા દો, અને એમને રહેવા દો, અને એમને રહેવા દો. ચાલો આનો આની સાથે થઈ જશે, અને આની સાથે. જો 9 1 9, 10 11 12 એટલે 3, એટલે અહીંયા 3 આવ્યા એટલે 36, એટલે 9 ચોક 36 એટલે અહીંયા 4 થઈ જશે, એટલે 140 જેવા થઈ જશે. તો લખી નાખો. તો પેલા v0 એટલે 14, આ 10 એટલે એ થઈ ગયા 140/4. ચાલો આનો અહીં કરી નાખો. 4 તેરી ને 12, 2 વધ્યા હે ને, 4 પંચા 20, 35. એટલે v0 બરાબર કેટલા આવી ગયા? 35 મીટર પર સેકન્ડ. ન સમજ પડે તો કેલ્સીયમ ઉપયોગ કરી જ શકો છો, ગણતરી કરી નાખવાની. v0 નો જવાબ કેટલો? 35. એટલે અહીંયા કરવાનું છે 35 નો વર્ગ. ચાલો કરીએ. તો અહીંયા કરી નાખો 35 નો વર્ગ = 2. એના એ બેઠા. d ની કિંમત મિત્રો, d સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે? કે 200. અહીંયા લખી નાખો 200. પૂરું થઈ ગયું, પતી ગયું. એને સૂત્રનો કરતા બનાવો, 2 નીચે જતા રહેશે, 200 પણ નીચે જતા રહેશે. તો શું થાય? તો કે a = ચાલો એને સૂત્રનો કરતા, આ 2 નીચે, આ પણ નીચે, સોરી. ચાલો ઓકે 35 નો વર્ગ એટલે અહીંયા માઇનસ 35 × 35. ચાલો છેદમાં બીજા કોણ આવી ગયા? 2 પણ નીચે આવી ગયા, 200 પણ નીચે આવી ગયા. તો કે 2 × 200. ચાલો ઝડપથી કરી નાખો. 35 × 35 ભાગ્યા 2 2 400.
કરી નાખો 35 ગુણ્યા 35 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા કેટલા કરવા છે આપણે 400. ચાલો જવાબ આવે છે 3.0625. આવો જવાબ આવે છે. એ ઇઝ ઇક્વલ ટુ -3.0625. આટલું બધું નહીં લખતા હું આટલા ખાલી સંખ્યા લખું 3.06 સમજાય છે. અને જો મિત્રો પ્રતિ પ્રવેગ માઇનસમાં આવ્યા છો સાબિત થઈ ગયું. પડી ખબર? ચાલો અહીંયા લખી દો એકમ. ચાલો જવાબ આપો પ્રવેગનું એકમ બોલો જલ્દી. તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પહેલો જવાબ આવશે. બીજો જવાબ લાવીએ એકદમ સહેલો. કારને સ્થિર થવા માટે લાગતો સમય. મિત્રો સમયની વાત કરીએ એટલે એનો મતલબ સમયવાળા સમીકરણ લેવા પડે. નંબર 2 ચાલો સમયવાળા સમીકરણમાં પહેલું સમીકરણ છે v = v0 + at. ચાલો એને લખો તો હવે v = v0 + at. ચાલો આમાંથી થઈ જશે નહીં થાય. v એટલે અંતિમ 0, v0 એટલે પ્રારંભિક છે, a એટલે અહીંયા છે તો t મળે. એટલે કારને સ્થિર થવા માટે લાગતો સમય આમાંથી મળી જશે. v = v0 + at. ચાલો મૂકી દો. v ની કિંમત તો કે 0, v0 ની કિંમત 35, 124 મૂકતાની 35 પ્લસ a ની કિંમત જેમ છે એમ મૂકો. મિત્રો નિશાની સહિત મૂકવાના ધ્યાનમાં રાખજો. કેમ 0 લખાઈ જાય છે? 3.06. ઓકે. v = v0 + a ની કિંમત અને t તો આપણે શોધવા છે. +35 આ બાજુ જશે તો -35 = આ બાજુ લખી નાખો -3.06. અહીંયા લખી નાખો t. t ને બનાવજો સૂત્રનો કરતા માઇનસ તો ગયા. ચાલો આને કાઢી નાખો. આ નીચે આવી ગયા તો t = 35 ભાગ્યા 3.06. ચાલો કરી નાખો ઝડપથી. ભાગાકાર કેટલો આવે છે? 35 ભાગ્યા 3.06 કેટલા છે? 35. 35 ભાગ્યા 3.06. મિત્રો જવાબ આવે છે 11.43 જેવો આવે છે હે ને? ચાલો લખી નાખો 11.43. સમય મિત્રો સમય શોધો. આપણે જો સેકન્ડમાં ફેરવીને કાઢ અહીંયા શું થાય? આનો મતલબ શું થાય ખબર પડે મિત્રો તમને? કે તમારી જે તે કાર છે એ આ કાર આમ જાય છે પછી તમે બ્રેક મારી તો 11 સેકન્ડ બાદ એ કાર સ્થિર થઈ. 11 સેકન્ડ જતી રહી. 1 2 3 4 5 6 7 8 9 10 11 સેકન્ડે તમારી કાર ઊભી રહી અને 11 સેકન્ડ સુધીમાં એને 200 મીટર કાપી નાખ્યા. એટલે સ્થિર થઈ જ્યાં સુધીમાં 200 મીટર કાપી નાખ્યા અને 11 સેકન્ડ લીધી. અહીંયા લખી નાખવાનું આમ કારને સ્થિર થવા માટે લાગતો સમય અપ્રોક્સિમેટલી હું કહી દઉં તો 11 સેકન્ડ. 11 સેકન્ડ છે. અથવા તો તમે 11.43 લખો તો પણ વાંધો નથી. જે લખો ક્લિયર? ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરો. આપણે આગળ જઈએ. ચાલો મિત્રો આ સમીકરણને અનુરૂપ હવે આપણે લગભગ છેલ્લો દાખલો ગણીએ. પછી આ સમીકરણનો ઉપયોગ આવશે પણ ત્યાંથી અલગ રીતે આવશે. ઠીક છે? એટલે આ સમીકરણ અનુરૂપ લગભગ આ ચેપ્ટરના દાખલા પૂરા થઈ જશે. બરાબર ધ્યાન આપજો મિત્રો. લેક્ચર મોટો છે મને ખબર જ છે કેમ કે આપણે ઘણા બધા દાખલા ગણ્યા અને આ દાખલાનો ઉપયોગ આપણે પહેલી વખત કરીએ છીએ. મીન્સ કે આ સમીકરણનો ઉપયોગ આપણે પહેલી વાર કરીએ છીએ તો થોડી વાર લાગે પણ થોડો સમજવાનો પ્રયત્ન કરજો. એવું હોય તો 2-3 દાખલા પહેલા જોઈ નાખો અને 3 દાખલા પછી જુઓ. એવી રીતે જોજો. ચલો ઠીક છે. કરીએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10. આજનો છેલ્લો દાખલો. ચાલો કરીએ. શું કહે છે? બરાબર રકમની અંદર ધ્યાન આપો. સરસ મજાનો છે. આરામથી પતી જશે. જોજો. કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. કોઈ એક ખેલાડી છે, પ્રારંભિક ઝડપ આપેલી છે મિત્રો. પ્રારંભિક ઝડપ એટલે v0 તો કે કેટલી આપેલી છે? તો કે માત્ર 29.4 મીટર પર સેકન્ડ. 29.4 મીટર પર સેકન્ડ. કોઈ ખેલાડી છે, હાથમાં બોલ છે, એને ફેંકે છે. કેટલાથી ફેંકે? તો કે 29.4 થી. કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. એનો મતલબ એ ઉપર ફેંકે છે આમ. ક્લિયર? ચલો આગળ જઈએ. એ ભાગ સમજીએ. ચાલો એ ભાગ સમજીએ. શું કે છે એ ભાગની અંદર? દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન દડો કઈ દિશામાં ફેંકો એને? તો કે ઉપરની દિશામાં. ત્યારે એને કોની દિશા પૂછી? તો કે પ્રવેગની દિશા. મિત્રો પ્રવેગ ક્યાં લાગે? બોલો જલ્દી. પ્રવેગ ક્યાં લાગે? પ્રવેગ તો નીચે જ લાગે. નીચે. અને પ્રવેગ કેટલો હોય? તો કે g જેટલો. કેમ કે ગુરુત્વ પ્રવેગ લાગે ને. તો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? તો કે g જેટલો. તો આપણે ડાયરેક્ટ જવાબ જ આપી દઈશું કે અહીં દડા માટે અથવા તો બોલ માટે બોલ
માટે પ્રવેગની દિશા કઈ તરફ મળે તો કે નીચે તરફ મળે છે. પ્રવેગની દિશા ક્યાં હોય? નીચે તરફ હોય. અને કેટલો હોય તો કે a = g જેટલો હોય, પણ કેટલા? માઇનસ. શું કામ માઇનસ લખ્યા? કેમ કે નીચે છે. પહેલાનો જવાબ આવી ગયો. બોલને ઉપર ફેંકો તો પ્રવેગ તો ક્યાં લાગે? નીચે જ તે. બોલ કદાચ નીચે આવતો હોય તોય પ્રવેગ ક્યાં લાગે? તો પ્રવેગ તો ક્યાં લાગે? તો કે પ્રવેગ તો હંમેશા નીચે જ લાગે. અને કયો પ્રવેગ? ગુરુત્વ પ્રવેગ. આને ધ્યાનમાં રાખવાનું. ચલો બીજો ભાગ કરીએ. બી ભાગ એકદમ સરળ છે, નાની નાની વાત છે, પણ સમજવા જેવી છે. બી, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ એટલે મિત્રો અહીંયાથી તમે બોલ ફેંકો અને માની લો કે મહત્તમ ઊંચાઈ અહીંયા સુધી આવ્યો. બોલ માની લો કે અહીંયા સુધી આવ્યો, તો આ મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. આટલી મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. તમને કંઈક સમજાતું હશે આમાં શું પૂછશે? મહત્તમ ઊંચાઈ આવી ગયો. મહત્તમ ઊંચાઈ મિત્રો એનો વેગ કેટલો થઈ જાય? યાદ કરાવો. મહત્તમ ઊંચાઈ વેગ 0. સવાલની અંદર જુઓ. મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાણનો વેગ, બોલો જલ્દી, 0. મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થઈ જાય? તો કે v = 0 થાય છે. વેગ કેટલો થાય? 0. વેગ અને પ્રવેગ કેટલો હશે? મિત્રો પ્રવેગ પણ પૂછો. મિત્રો પ્રવેગ કેટલો હોય? અહીંયા સ્થિર ભલે હોય પણ પ્રવેગ તો લાગે જ તે. કઈ તરફ લાગે? નીચે તરફ. સમજ પડે છે? એટલે વેગ એનો 0 થઈ ગયો, અહીંયા સ્થિર થઈ ગયા, પણ એ દરમિયાન એની ઉપર ગુરુત્વ પ્રવેગ તો લાગવાનો છે. એ કઈ તરફ લાગે? નીચે તરફ. અને લાગે છે એટલે નીચે આવે છે. તો એનો મતલબ ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? નીચે જ લાગે. અને કેટલો લાગે? તો કે આટલો. આ દરમિયાન તેનો ગુરુત્વ અથવા તો તેનો પ્રવેગ a = -t જેટલો મળે છે. પ્રવેગ કઈ દિશામાં લાગે? નીચે. ચાહે તે સ્થિર થઈ જાય કે ઉપર જતો હોય કે નીચે જતો હોય, પ્રવેગ તો લાગવાનો જ છે. કઈ તરફ? નીચે તરફ. ક્લિયર? ચાલો આગળ જઈએ. પછી શું કે છે? સી ભાગ. ચાલો સી ભાગ સમજી લઈએ. સી ભાગ. ઓકે. શું કે છે? દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x = 0 અને t = 0. દડાની મહત્તમ ઊંચાઈ વાળો બિંદુ. ઉભા રહેજો મિત્રો, સાંભળજો. મહત્તમ ઊંચાઈ વાળો બિંદુ એટલે શું? સી ભાગ કરીએ છીએ. જોજો બરાબર. દડો અહીંયા તમારા હાથમાં છે. સાંભળજો બરાબર. બોલ અહીંયા તમારા હાથમાં છે. મહત્તમ ઊંચાઈ એટલે તમે અહીંયા ફેંકો અને મહત્તમ ઊંચાઈ ગયો. એટલે માની લ્યો કે બોલ અહીંયા પહોંચી ગયો. મહત્તમ ઊંચાઈ વાળો બિંદુ. મહત્તમ એટલે એનો મતલબ અહીંયાથી હવે બોલ પછી આના કરતા ઉપર જાય નહીં. એટલે આ કઈ ઊંચાઈ થઈ ગઈ? તો કે મહત્તમ. મહત્તમ ઊંચાઈ. ઉભા રહેજો. મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ શું કે છે? બિંદુએ સ્થાન x = 0 અને t = 0. એટલે જ્યાં મહત્તમ વાળું જે બિંદુ બને ને, આ મહત્તમ વાળું બિંદુ, આ જે રેખા, એને એ શું કે છે કે x = 0 નામ આપો અને t = 0 કેવો. આનો મતલબ શું થાય? સાંભળજો. x = 0 એટલે આ એનું પ્રારંભિક સ્થાન, x = 0. t = 0 એટલે t બરાબર એટલે પ્રારંભિક સમયે. એટલે શરૂઆતમાં એનું સ્થાન કેટલું છે? તો કે x = 0. સમય કેટલો છે? તો કે t = 0. આવું કે છે. જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય પછી ક્યાં આવે? નીચે આવે. તો એ મહત્તમ ઊંચાઈ વાળા સ્થાનને એને શું નામ આપ્યું? x = 0. અને એ સમયનો એ વખતે જે સમય છે એને શું નામ આપ્યું? t = 0. આગળ જાઓ. પછી શું કે છે? તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. શિરોલંબ નીચે તરફની દિશા. શિરોલંબ એટલે નીચે. આવી રીતે જો, આવી રીતે તો હતા જ તે, એમ નીચે તરફની દિશા એટલે આ લંબ થઈ ગયું. નીચે તરફની દિશાને ધન x અક્ષની દિશા. મિત્રો એ શું કે ખબર? આ નીચેની તમે જે દિશા લો ને એને કહી દો તમે ધન, વ્યવસ્થિત લખીએ, ધન x અક્ષની દિશા. આનો શું મતલબ? કે નીચેની દિશાને ધન x અક્ષની દિશા કહેવાય. એનો શું મતલબ? સાંભળજો મિત્રો. જનરલી આપણી યામાક્ષ પદ્ધતિ આવી રીતે હોય છે. યામાક્ષ પદ્ધતિને સમજીએ તો આપણી યામાક્ષ પદ્ધતિમાં આને x અક્ષ કયો, આને તમે y અક્ષ કયો. તો એનો મતલબ આ બાજુની સંખ્યા પોઝિટિવ હોય, આ બાજુની નેગેટિવ હોય. નીચેની સંખ્યા નેગેટિવ હોય, ઉપરની પોઝિટિવ હોય. પણ મિત્રો તમને હું એવું કહું કે અહીંયા y ની જગ્યાએ હું x લખું અને આ x ની જગ્યાએ y લખું તો ચાલે? ચાલે.
કોઈ ફરક પડે નહીં. તમે x ને y નામ આપો, y ને x નામ આપો, એનાથી ફરક પડે નહીં. ઠીક છે, ઓકે. હવે બીજી વસ્તુ કે આપણી યામાક્ષ પદ્ધતિની પેટર્ન આ છે. આપણે પહેલેથી નાનેથી આપણે આવું જ સમજીએ કે અહીંયા x હોય ને અહીંયા y હોય. ઓકે, એ મેથડ પ્રમાણે નીચે જતા હોય તો માઇનસ લેવાના અને ઉપર જતા હોય તો પ્લસ લેવાના, આવું આપણે લઈએ. પણ આ રકમની અંદર તમને એવું કહી દે છે કે ધન x અક્ષની દિશામાં નીચે તમે શિરોલંબથી નીચે લ્યો તો એને તમે ધન લ્યો. તો એ શું કહે છે કે આને આમ ઉલટાવી નાખો કે તમે જો નીચે જાઓ તો તમારે પ્લસ લેવાના, ઉપર જાઓ તો શું લેવાના? માઇનસ. એનાથી કોઈ ફરક પડે નહીં. તો એને કીધું એવી રીતે આપણે ફોલો કરશું કે જો તમે નીચે જતા હોય ને તો તમારે ધન લેવાના અને જો તમે ઉપર જતા હોય ને તો તમારે ઋણ લેવાના. એને કહી દીધું છે એટલે. નહીતર આપણે શું કરીએ, આવું ન કીધું હોય તો નીચે માટે ઋણ અને ઉપર માટે ધન. પણ એને કીધું છે એટલે નીચે માટે ધન અને ઉપર માટે ઋણ. બસ આ સમજવાનું છે. હવે અંદર જો શું કે છે રકમની અંદર, ધન x અક્ષની દિશા તરીકે લો. પછી શું કે છે, આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે, બોલની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે, એટલે તમારે બે ગતિની વાત કરવાની છે. લખી દો, ઉર્ધ્વ દિશાની ગતિ અને બીજો ભાગ અધો દિશાની ગતિ. બે ગતિની વાત કરવાની, ઉર્ધ્વ દિશા અને અધો દિશા. આગળ શું કે છે, ઉર્ધ્વ દિશા અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન જણાવો. ઉર્ધ્વ દિશા માટે પણ શું કોના ચિહ્ન જણાવવાના? તો કે સ્થાન, વેગ અને પ્રવેગના. એઝ ઇટ ઇઝ એવી જ રીતે જ્યારે બોલ નીચે આવતો હોય, અધો એટલે નીચે, બોલ નીચે આવતો હોય ત્યારે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન એટલે સંજ્ઞા પ્લસ છે કે માઇનસ છે. ખાલી તમારે એટલો જ જવાબ આપવાનો છે કે પ્લસ છે કે માઇનસ. ચાલો મને પહેલા એક જવાબ આપી દો. જો નીચે જાવ તો આપણે લેવાના પ્લસ અને ઉપર જાવ તો માઇનસ. ચાલો હવે સમજો. ઉર્ધ્વ દિશાની ગતિ માટે એટલે આપણે ઉપર જઈએ છીએ. ચાલો પહેલા સમજીએ સ્થાનને. મિત્રો સમજો, સ્થાન તો હંમેશા ધન જ હોય. સ્થાન કોઈ દિવસ ઋણ હોય નહીં. સ્થાન એટલે સ્પેસિફિક જગ્યા. તમે તમારું ઘર બતાવો હોય તો એ તમે જગ્યા છે ને પોઝિટિવ જ કહેવાય. એ જે જગ્યા છે ને પોઝિટિવ તરીકે જ લેવાય, નેગેટિવમાં લેવાય નહીં. એટલે સ્થાન તો મિત્રો ધન જ હોય એટલે આ પણ કહેવાય ધન. હવે આ સમજવાના છે. ચાલો, વેગ ક્યારે? તો કે ઉપર જાઓ ત્યારે. મિત્રો ઉપર જાઓ છો, સમજો, ઉપર જાઓ છો તો વેગ ધન કે ઋણ? જલ્દી, ઉપર જાઓ છો તો શું લેવાય? ઋણ. કેમ? કેમ કે આપણે નીચેના ધન લીધા તો ઉપર જાય તો ઋણ. શું કામ ઉપર જાય? કેમ કે એને કીધું છે કે ઉર્ધ્વ દિશામાં. એમ ક્લિયર? પ્રવેગને સમજો. ચાલો, પ્રવેગ તો હંમેશા ક્યાં લાગે? નીચે. ગુરુત્વ પ્રવેગ હંમેશા ક્યાં લાગે? નીચે. એટલે બોલ ભલે ને ઉપર જાય પણ પ્રવેગ તો ક્યાં લાગે? નીચે. એટલે એ હવે પોઝિટિવ. આ સમજવાનું છે. આમાં આવી જાઓ. સ્થાનની વાત થઈ ગઈ. અધો દિશાની ગતિ, એનો મતલબ કે તમારો બોલ હવે ઉપરથી ક્યાં આવે છે? નીચે. મિત્રો નીચે આવે તો નીચે માટે તો આપણે પોઝિટિવ લીધા એટલે પ્લસ. પ્રવેગને સમજો. ચાલો જવાબ આપો. પ્રવેગ હંમેશા ક્યાં લાગે? જલ્દી. પ્રવેગ બોલ ઉપર જાય કે નીચે જાય? પ્રવેગ તો ક્યાં લાગે? નીચે જ. અને નીચે માટે તો પોઝિટિવ કીધા તો પોઝિટિવ. પછી બસ ખાલી આ સમજવાનું છે. ક્લિયર? પાક્કું? ચાલો છેલ્લો ભાગ કરીએ, લાસ્ટ પાર્ટ, અને લેક્ચર પૂરો થશે. ડી ભાગ કરીએ. ચાલો શું કહે છે? દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? વાંચો વાંચો વાંચો. શું કહે છે? દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? આવો સવાલ પૂછવા આપણને. ચાલો, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે? મહત્તમ કેટલો ઉપર જશે? સમજીએ. આકૃતિ દોરો. માની લો કે બોલ તમારે અહીંયા હાથમાં હતો, તમે એને અહીંયાથી આમ ફેંકો છો એટલે એ ઉપર ગયા, અને માની લો કે બોલ અહીંયા આવી ગયો, તો આટલી ઊંચાઈને કઈ ઊંચાઈ કહેવાય? તો કે મહત્તમ ઊંચાઈ. એટલે એને એચ મેક્સિમમ કહી દો. મહત્તમ ઊંચાઈ. તમારે મહત્તમ ઊંચાઈ જ શોધવાની છે. આવડે જ ને મિત્રો? મહત્તમ ઊંચાઈ શોધવી તો સમજો. મહત્તમ ઊંચાઈ અહીંયાથી જ્યારે તમે ફેંકો ત્યારે એની પાસે કંઈક વેગ હોય તો એને પ્રારંભિક વેગ કહેવાય. તમે ફેંકો છો, પ્રારંભિક વેગ ઓલરેડી આપેલો 29.4, એટલે પ્રારંભિક વેગ 29.4 મીટર પર સેકન્ડ. મહત્તમ ઊંચાઈ પહોંચે, તમને ખબર છે બોલ એકવાર ઉપર ગયો પછી એક ક્ષણ પૂરતો ત્યાં સ્થિર થઈ જાય પછી નીચે આવે તો મહત્તમ ઊંચાઈ વેગ. ત્યારે અંતિમ વેગ v = કેટલો થઈ જાય? 0. તો આવી જાય. આ ઊંચાઈ ન મળી જાય. જો v છે, v0 છે, મહત્તમ ઊંચાઈ શોધવી છે. મહત્તમ ઊંચાઈ એટલે એક પ્રકારનું અંતર જેવું કહેવાય. જો
મળે જ તે. ઓલા ત્રણ સમીકરણમાંથી કયું વપરાય? આ ડેટા ઉપરથી જુઓ તો v is equal to v0 plus at એક આ છે, એક આ છે. d is equal to v0t plus 1 half at square એક આ છે, અને એક આ સમીકરણ છે v square minus v0 square is equal to 2ad. ચાલો મને જવાબ આપો તો. આપણે મહત્તમ અંતર શોધવું છે તો કયું સમીકરણ લેવાય આ ત્રણમાંથી? બોલો. આ લઈ લેવાય. કેમ? કેમ કે જો સાંભળજો, અંતર શોધવું છે, અંતર તો d ની વાત છે. ઓકે મિત્રો, આ ન લેવાય કેમ કે આની અંદર t છે. જો અને t આપણને નથી આપેલા, તો હકીકતમાં આ ન લેવાય. આ તો લેવાના જ નથી કેમ કે એની અંદર d જ નથી. d ને આપણે શોધવા છે. આ અંતર આને d જ કહેવાય ને મિત્રો, આને અંતર કહો, પણ એને ઊંચાઈ કીધા છે એટલે આપણી માટે તો d છે એ જ કોણ છે? h મેક્સિમમ. આ સમીકરણ ચાલે. v તો કે અહીંયા છે, v0 તો કે અહીંયા છે. a પ્રવેગ નહીં, ગુરુત્વ પ્રવેગ કઈ તરફ? નીચે તરફ. એટલે આ આવી જશે, એટલે આવી ગયા તો d મળી જાય. d એટલે h મેક્સિમમ. ક્લિયર? તો સમીકરણ હકીકતમાં આ વપરાય. પહેલી નજરમાં એવું લાગે કે આ વપરાય, પણ ન વપરાય ને, કેમ કે આપણી પાસે સમય નથી. સમય હોત તો આપણે વાપરીએ. ક્લિયર? ચાલો અહીંયાથી શરૂઆત કરીએ. તો સમીકરણ લખાવો. હવે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ચાલો અંદર કિંમત મૂકી દો. v એટલે અંતિમ વેગ તો કે 0, v0 પ્રારંભિક વેગ 29.4 આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ માઇનસ g ખબર છે ને, નીચે તરફ છે એટલે ઓકે. અને d તો આપણે શોધવા છે. ચાલો મિત્રો, બંને બાજુથી માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જાય. જો ચાલો, આ બાજુ થઈ ગયા 29.4, એનો પાછો છે સ્ક્વેર, અને આ બાજુ થઈ ગયા 2, g ની કિંમત 9.8, અહીંયા આવી ગયા d. બનાવો d ને સૂત્રનો કરતા, તો d ને સૂત્રનો કરતા બનાવો. આ બંને ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, તો આ બાજુ થઈ ગયા 29.4 આખાનો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.8. કેલ્સીની અંદર ગુણાકાર ભાગાકાર કરો તો લગભગ આવો જવાબ આવશે 44.1 મીટર. ગુણાકાર ભાગાકાર કરશો એટલે આવું આવી જશે. મને યાદ છે એટલે મેં લખી દીધું. ઓકે ઠીક છે. આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે d બરાબર કેટલા આવશે? 44.1 મીટર. એનો મતલબ શું થયો કે એની મહત્તમ ઊંચાઈ કેટલી? મહત્તમ ઊંચાઈ x મેક્સિમમ કેટલી? તો કે 44.1. ટૂંકમાં તમે એને ફેંકશો તો એ કેટલા ઉપર જશે? 44.1 મીટર. 44.1. ક્લિયર? આમ બોલ 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ મેળવશે. આવી ગયું જવાબ. હજી એક ભાગ બાકી છે ને, પૂરો કરી દઈએ. ચાલો પછી શું કે છે જોજો. અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? કોણ? બોલ. એને અહીંયાથી ફેંકો એટલે પેલા ઉપર જાય, અને ઉપર જઈને પછી પાછો ખેલાડીના ક્યાં આવે? હાથમાં. ત્યાં સુધીમાં કેટલો સમય લે? અહીંયાથી અહીંયા જાતેનો સમય ગણી નાખો. મિત્રો એક વસ્તુ સમજો, અહીંયાથી અહીંયા જવા માટે જેટલો સમય લાગે એટલો જ અહીંયાથી અહીંયા આવવા માટે લાગે. માની લો કે અહીંયાથી અહીંયા જવા માટે 2 સેકન્ડ લાગે, તો અહીંયાથી અહીંયા આવવા માટે કેટલી સેકન્ડ લાગે? 2 સેકન્ડ લાગે. એટલે ટોટલ કેટલી સેકન્ડ થાય? 4 સેકન્ડ. તો તમને એમ થાય સર આ દાખલામાં તો, ઓલા આગળના દાખલામાં તો એવું ન કીધું. ખબર તમને યાદ હોય તો આગળના દાખલાની અંદર ઉપર જતા 2 સેકન્ડ થઈ હતી. પણ મિત્રો સમજો, ઉપર ઈ 20 જ જતા હતા, પછી નીચે ઈ 45 આવતા હતા. એટલે સમય વધે જ છે. આમાં તો એવું ન થાય. અહીંયાથી અહીંયા જાય તો કેટલો જાય? 44.1. અહીંયાથી અહીંયા જાય એટલે કેટલું અંતર કાપે? 44.1. પાછો અહીંયાથી અહીંયા આવે ત્યારે કેટલું કાપે? 44.1. તો એનો મતલબ અહીંયાથી અહીંયા જાય તો સમય માની લો કે 2 સેકન્ડ લાગે, તો અહીંયાથી અહીંયા આવે તો કેટલી સેકન્ડ લાગે? 2 જ લાગે. એટલે ટૂંકમાં અહીંથી ફેંકો એટલે ઉપરથી જઈને હાથમાં નીચે આવે, એમાં ટોટલ કેટલી સેકન્ડ લાગે? 4. આવું સમજવાનું છે. પણ આપણે જવાબ લાવવાનો 2 તો મેં કહી દીધા. ચાલો સમજીએ. લખીએ. હવે બોલને ઉર્ધ્વ દિશામાં લખવી દોજો. દિશામાં ફેંકતા, ઉર્ધ્વ દિશામાં ફેંકતા લાગતો સમય. તમે ઉપર ફેંકો, ઉપર અહીંયા સુધી ફેંકો, અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી ફેંકો, ત્યાં સુધીમાં કેટલો સમય લાગે? મિત્રો આપણે સમય ઘટવો છે. આવી રીતે ન મળી જાય? v is equal to v0 plus at. ન મળી જાય? v છે, v0 છે, a એટલે માઇનસ g, તો t મળી જાય. લખી નાખો. આ 0, v0 ની કિંમત 29.4 પ્લસ એની જગ્યાએ માઇનસ g ઇન્ટુ લખી નાખો t. ચાલો પ્લસ 29.4, આ બાજુ જાય તો માઇનસ, એટલે આ બાજુ થઈ ગયા માઇનસ 29.4, આ બાજુ માઇનસ g એટલે 9.8 ઇન્ટુ t,
માઇનસ માઇનસ કેન્સલ, 9.8 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં, તો t બરાબર 29.4 ભાગ્યા 9.8. મિત્રો આ બંનેનો ભાગાકાર કરશો એટલે આવશે 3 સેકન્ડ. કરજો કેલ્સીની અંદર 29.4 ભાગ્યા 9.8 એટલે કેટલા આવે? 3 સેકન્ડ. આનો મતલબ શું થયું મિત્રો? કે બોલને અહીંયાથી અહીંયા જવા માટે કેટલી સેકન્ડ લાગી? 3 સેકન્ડ. તો એનો મતલબ અહીંયાથી અહીંયા આવવા માટે કેટલી સેકન્ડ લાગે? 3 સેકન્ડ. એટલે ટોટલ કેટલી સેકન્ડ લાગે? 6 સેકન્ડ. આમ બોલને ઉછાળતા પાછો હાથમાં આવે ત્યાં સુધીમાં 6 સેકન્ડ લાગે. લખી નાખો. તેથી બોલને ઉછાળી તે પાછો હાથમાં આવતા 6 સેકન્ડનો સમય લાગે છે. કેટલી સેકન્ડનો સમય લાગે? 6 સેકન્ડનો. કેમ 6? ઉપર જવા માટે 3, તો નીચે જવા માટે પણ 3. ક્લિયર છે મિત્રો? ખૂબ જ અગત્યના દાખલા આજે ભણ્યા હતા. એક વસ્તુ સમજજો, આ બધા દાખલા આજે તમે પહેલી વખત ભણ્યા, આવું આપણે કોઈ દિવસ ભણતા જ નથી. ઠીક છે? તો બધા દાખલા પહેલી વખત ભણતા હતા એટલે થોડો ટાઈમ પણ લાગે, સમજવામાં વાર પણ લાગે, પણ આ બધી જ વસ્તુ સમજવી જરૂરી છે. દાખલાનું 1 થી 2 વખત રિવિઝન કરજો. ઘણા બધા દાખલા ચલાવે છે એટલે એવું હોય તો પહેલા 3 દાખલા ભણી લો, પછી પાછા 3 દાખલા કરો, એવી રીતે કરો. પણ આખો લેક્ચર વ્યવસ્થિત જોજો. એક વખત સમજ ન પડે તો પાછો રિવાઇઝ કરી જોજો કે જેથી ક્લિયર આવડે. ઠીક છે? ઓકે.